બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવન ભાવનાના વચનો યોગી ગીતા રૂપે આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં આપણે કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું, રાખવું શું, એ વચનામૃતના સાર રૂપે યોગીજી મહારાજે કાઢેલા સૂત્રો ઉપર નિરૂપણ સાંભળ્યું. ત્યાર પછી મહાત્મા સહિત ભક્તિની વાત ચાલી રહેલી છે કે મહાત્મ્ય સહિત ભક્તિ એટલે ભગવાનનો મહિમા અક્ષર બ્રહ્મ છે, એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ, એનું નામ કહેવાય મહાત્મ્ય સહિત ભક્તિ. એટલે એ વાત આપણે નિર્વિકલ્પ નિશ્ચય હતી, નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તો ઘનશ્યામ, એમાં પણ મહારાજે એવું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ ત્યારે આપણે પુરુષોત્તમનો નિશ્ચય થયો કહેવાય. અને મહિમા એ સહિત એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ. અને બીજી વાત મહિમામાં આપણે સમજ્યા કે મહિમા એ સહિત ભક્તિ હોય તો શું ના થાય. સમર્પણ ગમે એટલું કરવાનું હોય તો પણ એ કરી શકે, એ બધી વાતો આપણે કાલે સાંભળતા હતા. આપણે જોયું કે રૂચકાના કાકાભાઈ છેલ્લી અવસ્થામાં હતા અને એ વખતે એમના પત્નીને કહ્યું કે હવે હું તો થોડા વખતમાં દેહ મૂકી દેવાનો, પછી તમારે આ સૌભાગ્ય ચિહ્નો કે ધારણ કરવાના રહેશે નહીં, માટે અત્યારથી જ કાઢો ને. અને એક આપખોરામાં એટલે એક વાટકામાં, ચાંદીના વાટકામાં આપણે મૂકી અને મહારાજને પહોંચાડી દઈએ. અને એક માણસને તૈયાર કર્યો કે આ ઘોડી લઈને જા, ઘોડી ત્યાં આપી દેજે મહારાજને, અને આ બધા ઘરેણા આપી દેજે અને કહેજે કે મહારાજની ઈચ્છા હોય તો દર્શન દેવા આવે, નહીં તો અક્ષરધામમાં બેસાડી દે. અને જ્યારે મહારાજે આ વાત સાંભળી ગઢડે, ત્યારે તો ઓહો હો, આવા કાકા ભાઈ જબરજસ્ત મહિમાવાળા. એક વખતે એનો પ્રસંગ એવો બનેલો કે સિદ્ધપુરમાં મહારાજ પધારેલા અને મહારાજને બ્રાહ્મણોને દાન આપવું હતું, એટલે કાકાભાઈને કહ્યું લાવ તમારી ઘોડી દાનમાં આપીએ. એટલે તરત ઘોડી લઈ આવ્યા, ફટ લઈને આપી દીધી. એની ઉપર 50 રૂપિયાની હાંસડી હતી, એ ઉતારી નહીં. કોકે ઘોડી આપવાનું કહે, 50 રૂપિયા ઉપર પડ્યા છે હાંસડી, એ ક્યાં આપવાનું? મહારાજ કહ્યું કાઢી લેવી જોઈએ ને, કે કાઢવાનો વિલંબ કરે તો મન બગડી જાય, આપી જ દેવાની, એટલે આપી દેવાની જે હોય એ. આવા મહિમાવાળા. એટલે શ્રીજી મહારાજ એ વૈશાખ મહિનામાં એ વખતે ત્યાં પધાર્યા. હવે જો જેઠ મહિનામાં તો શ્રીજી મહારાજ ધામમાં ગયા છે. મહારાજ છેલ્લી માંદગીમાં 1 વર્ષ રહેલા અને એટલી બધી મુશ્કેલીની અંદર પણ આ વૈશાખ એટલે ભયંકર તાપ, અને ભાલનો તાપ એટલે તો તોડી નાખે હોય ને, ધૂળની દમરીઓ ઉડે. હવે અમે તો બહુ ઘણું અનુભવ્યું છે સ્વામી સાથે આ ભાલ. એટલે એવા ભાલ પ્રદેશમાં શ્રીજી મહારાજ ધામમાં જવાના મહિના પહેલા ત્યાં પધાર્યા. આવી મહિમાવાળી ભક્તિ રોજકાના કાકાભાઈની હતી. દાદા ખાચરે કેટલો બધો ભીડો વેઠ્યો, સેંકડો આ પ્રમાણે આ એમના ઘરમાં દરબારમાં રહેતા. સવારથી સાંજ સુધી એક ગયા ને એક આવ્યા, 12 મહિના આવું આવું ચાલ્યા કરે. રેલવેના પ્લેટફોર્મ જેવું ઘર હતું એમનું, કે ચાલ આવન જાવન ચાલુ જ હોય હરિભક્તો સંતોની. કોઈ જેને કે પ્રાઇવસી જેવું જ ઘરમાં ના મળે, એવી પ્રકારેનો ભીડો પણ એમને ભીડો લાગ્યો નહીં. પછી એમણે કોઈ દિવસ એવું કહ્યું નથી કે મહારાજ એવું બહુ થયું, બીજું કોઈ સ્થળ પસંદ કરી દો, અમે થાકી ગયા. આવી રીતે ભીડો વેઠેનું નામ મહાત્મયુક્ત ભક્તિ. મહિમાની વાત જ જુદી છે. શ્રીજી મહારાજ ડાંગરવા ગયા અને જતન ફોઈને અનંત ભાવ શ્રીજી મહારાજ વિશે, મહિમાનો ઢગલો. અને એ વખતે મહારાજ ત્યાં ઘણું રહ્યા, મહિનો. એના બાપુ જે છે એ જરા આંખે અંધ હતા, એટલે એમ મહારાજ અહીં ધામો નાખ્યો છે પણ આ બધું ખાવા પીવાનું તો બધું શું પૂરું થવા આવ્યું. એટલે બધી કોઠીઓ એમણે બધી જોવા માંડી તો બધું ખલાસ થઈ ગયેલું. એટલે એણે કહ્યું એની દીકરી જતનને કે ભાઈ બેન જતન, હવે તારા સ્વામિનારાયણને કહે કે હવે બીજે જાય. એટલે આ વાત થતી હતી ત્યાં શ્રીજી મહારાજ નીકળ્યા અને જતનને કહ્યું શું કહે છે તમારો બાપો? કે મારો બાપુ એમ કહે છે કે જો સ્વામિનારાયણ જવાની વાત કરે તો આડી હુઈ જાય, પણ જવા દેતી નહીં. મારો બાપ કે હું આવું ક્યાં કહું છું, આ તો જુદું ઓળગાડે છે. અને મહારાજ હસીને નીકળી ગયા. અને પછી જે બધી કોઠીઓ હતી અને જ્યાં બધા તેલ ને ઘી ભરેલા કુંડલા હતા એ બધા ઉપર સોટી અડાડી, આ ખાલી છે, આ ખાલી છે, આ ખાલી છે. પછી જોયું તો બધું ભરાઈ ગયેલું. એનો બાપ રોજ જોવે બધું અંદર હાથ નાખી નાખી, કારણ કે અંદર તો એટલે જોયું કે આ તો ભરાઈ ગયું. એટલે એને જતનને કોઈ તારા સ્વામિનારાયણને કહેજે કે રે આ તો આપણું બધું ભરી દે છે. એટલે આવું બધું. પણ એનો કહેવાનો અર્થ એ હતો કે એમને આવો મહિમા. આટલા દ્રામમાં જ્યારે શાસ્ત્રીમાની સુવર્ણ તુલા થઈ
ત્યારે બધા વધુમાં વધુ 8,500 રૂપિયા લખાવતા. તો અહીંના જે વિનાયકરાવ ત્રિવેદી સાહેબ, આ શાહપુર ટ્યુટોરિયલ સ્કૂલ રસ્તામાં આવે છે ને, એના માલિક એ હતા. પછી ખેંગારજી ભાઈને સોંપ્યું. એટલે એ જે વિનાયકરાવ ત્રિવેદી નાગર બ્રાહ્મણ કહેવાય, વડનગરા, પણ શાસ્ત્રીજી મારા વિશે આરૂઢ સ્નેહ. એમણે કહ્યું કે ના સ્વામી, મારા 8,500 નહીં પણ 10,000, કે ભાઈ વધારેમાં વધારે એ વખત 8,500 જ લેવાતી હતી, કારણ કે શાસ્ત્રીજી મહારાજની 85મી જન્મ જયંતિ હતી. પણ બહુ આગ્રહ કરીને 10,000 આપ્યા એમને. આજથી લગભગ જેને કહેવાય કે 58-60 વર્ષ પહેલાની આ વાતો છે, 59 વર્ષ પહેલા, એટલે ઘણું કહેવાય. પણ એ સમયમાં એમનો આટલો બધો પ્રેમ હતો. અમે એક વખતે 1968માં પોરબંદર પાસે ગોરાણા ગામે ગયેલા, અને ત્યાં બધા મેર લોકો રહે. એટલે મેર લોકો છે ને, બે ભેગા થયા તો બોલાબોલી થાય, 3 થાય ત્યારે મારામારી થાય, 4 થાય તો એકનું ખૂન થાય, એવી પ્રકારનું એમનું બધું જીવન. અને એમાં સ્વામી અઠવાડિયું પારણ કરીને બધા કેટલા બધા 200 મેર બેઠા હોય શાંતિથી, આમ લાકડીઓ લઈને જ બેહે કથામાં. હવે એ પ્રમાણે આ જે માલદેવભાઈ, એમને અત્યંત સ્વામી માટે પ્રેમ, અને બહુ એમનો વ્યવહાર બહુ દુબળો, અને આ પારાયણ કરાવવાની થઈ એટલે ઘણું વેચવું પડવું. એમની બધા પૈસા તો ખલાસ થઈ ગયા, સાયકલ વેચી મારી, એમના બહેરાના ઘરેણા, સારા કપડાં બધું વેચી માર્યું એમણે, અને આ પારાયણ કરાવેલી, અને જીવન સાર્થક કરી દીધું. પછી ધામમાં જતા રહ્યા બીજે વર્ષે. તો એટલા માટે આપણે મરી જઈએ ને તો આખું વિશ્વ આપણું કે છે ને, જગત ત્યાગી દઈએ છે, ભેટમાં આપી દઈએ, આખું જગત આપણે ભેટ આપી દઈએ લોકોને. મરી ગયા પછી તો બધું ભેટ જ સમજવાનું ને બધાને, અને આપણે જતા રહીએ છીએ. પણ જીવતે જ જીવત જે સમર્પણ કરવું ને, એમાં જીવ ચાલતો નથી. આપણે મરી જઈએ ને ત્યારે બધું સમર્પણ, એક ચીજ સમર્પણ થઈ જાય છે ને, એક મૂકીને જ જવાનું, સાથે જ કંઈ લઈ જવાતું નથી. હવે જ્યાં સમર્પણ થયું એ ખરું, એને ક્યાં જોવા આવવાનું છે શું થયું પાછળ, એટલે પછી કંઈ તો જોવાનું નથી રહેતું. પણ જીવતો હોય ને ત્યાં સુધી એક પૈસો છૂટે નહીં. પણ મહિમાવાળા હોય એની વાત બહુ જુદી છે. એને આવો બધો ભગવાનનો મહિમા હોય, ભગવાનના સંતનો પણ મહિમા હોય, કે ભગવાનના સંતને અર્થે શું ન થાય એવો બધો મહિમા હોય. એક વખતે ભારતમાં જ્યારે બ્રિટિશરોનું રાજ્ય હતું ત્યારે વાઇસરોય રહેતા, અને મુંબઈના વાઇસરોય એક વખત જામનગર આવેલા, અને જામનગર એરોપ્લેનમાં એ ઉતર્યા, અને આપણા જામ સાહેબ એમના સ્વાગત માટે આવેલા, કારણ કે વાઇસરોય તો આ હિન્દુસ્તાનના રાજાઓનો રાજા, ને એનો રાજા પાછો જે ત્યાં ઇંગ્લેન્ડમાં હોય, એટલે આનો તો બહુ મહિમા લોકોનો હોય વાઇસરોયનો તો. એટલે એ વાઇસરોયના ત્યાં એરોપ્લેનમાંથી ઉતરવાના હતા, એ પહેલા વાઇસરોયનો કૂતરો ઉતર્યો. પહેલો કૂતરો રાખે ને લોકો, યુરોપિયન લોકો, તો જામ સાહેબે કૂતરાને ભેટ્યા એમ લ્યો, કારણ કે એ સમજતા તો કૂતરાને ભેટે સાહેબ રાજી થાય, બીજું કંઈ નહીં. એટલે આ પ્રમાણે વાઇસરોય ખુશ થઈ ગયા કે મારા કૂતરાનું સન્માન તમે કર્યું. એવી રીતે ભગવાનના ભક્તોનો પણ આ મહિમા સમજવો, એવી યોગીજી મહારાજ વાત કરતા. એટલે કહે છે કે તમારા સંબંધવાળાનો પણ મહિમા સમજજો. કૂતરો તો સંબંધવાળો હતો ને વાઇસરોયનો, સંબંધવાળાનો મહિમા સમજીને બેઠા, બાકી કેટલાય આંટા મારે છે કૂતરા, જોઈએ ને લાકડી પકડીએ છીએ આપણે તો. એટલે કહે છે ને, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી ચામ. આવો મહિમા હોય તો આ મહિમાવાળી ભક્તિ કઈ. હવે એક વખતે કાઠિયાવાડમાં દુકાળ પડેલો, અને એ વખતે કરશન બામણિયા, હવે એ કરશન બામણિયા હામા પરના, એમને એમ થયું કે દુકાળ પડ્યો છે, મંદિરમાં સંતો બસો રહે છે, બિચારાને ખાવાનું શું થશે. એટલે પોતાના બધા ઘરેણા હતા એ લઈ અને મંદિરમાં આવ્યા, અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું લ્યો આ ઘરેણા વેચીને સંતોને જમાડજો. સ્વામી કહ્યું કે અમારા તો કોઠાર ભરેલા છે, અમે જાણીએ કે દુકાળ બુકાળ આવે એટલે બધું સ્ટોકમાં રાખીએ છીએ, એટલે કંઈ વાંધો નહીં આવે. અને એ બધા કે ના ભારે દુકાળ છે, માટે તમે આ રાખો ને રાખો. રડી પડ્યા. સ્વામી કે કોઠારી રાખો, આપણે પછી આપણે જ્યારે સુકાળ આવશે ત્યારે સમજાઈને પાછું આપી દઈશું. પણ આવા મહિમાવાળા, અને પાછું આપી પણ દીધું. પણ કેટલો બધો મહિમા આજે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં લોકોએ કેટલું બધું યાહોમ કરી દીધેલું છે. કેટલા બધાએ પોતાના એકના એક દીકરાઓ પણ આપી દીધા છે. આપણા ઉત્સવો થાય ત્યારે સ્વયંસેવકો 6 મહિનાની રજાઓ પણ લે છે. રજાઓ ન મળે તો પછી રાજીનામા પણ આપ્યા છે. કોકને તો 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની રજાઓ પણ લેવાની હોય, એટલે એમાં તો મળે જ નહીં, તો રાજીનામા આપી દીધા. કોઈએ સર્વસ્વ સમર્પણ કરી દીધું, અને કોકે આખી જિંદગી સેવામાં આપી દીધી. એવા પણ આપણા ત્યાં હરિભક્તો અને યુવકો છે. એટલા માટે આ બધા હરિભક્તોની વાત જ જુદી. આપણા એક વખત એવો યુગ મહારાજના વખતમાં પ્રસંગ બન્યો કે એક ગામમાં એક આપણા કોઈક
હરિભક્ત હશે યુવક જેવા, અને એને કંઈક વાગેલું ને એને એવું કોઈ કે વૈદ્ય કહેલું કે માથાના વાળ બાંધીએ ને અને મારી ઔષધ પેલા સાથે પાટા સાથે તો જલ્દી આ થઈ જાય. હવે માથાના વાળ ક્યાંથી લાવવા? તો આપણા એક હરિભક્ત હતા, એમના પત્નીએ તરત જ પોતાના આખો બધો ચોટલો કાપીને આપી દીધો. હવે એ જમાનામાં કાઠિયાવાડમાં આવું કાપીને આપવું એ કોઈ રમત વાત નથી, પણ મહિમા હોય તો શું ના થાય. એટલે આ મહિમાથી બધું થાય છે. અત્યારે તમે જુઓ કે કેટલો બધો મહિમા આપણા ત્યાં એક વખત 1981માં જ્યારે અહીં સમયો થયેલો સુભાષ બ્રિજના છેડે, ત્યારે એ વખતે બિલિયાની અંદર નારાયણભાઈ રહે અરે પ્રહલાદભાઈ, અને ત્યાં બધું કંઈક તોફાન થયેલું અકસ્માત, અને એ વખતે બિલિયાના પ્રહલાદભાઈના 2 પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એ વખતે પેલું તોફાન થયેલું, અને એમાં એમની એક આંખ પણ ફૂટી ગયેલી, અને સ્વામી પોતે જાતે એમને મળવા માટે બિલિયા ગયા. ત્યારે રડી પડ્યા. રડવાનું કારણ એ હતું કે સ્વામી 2 પુત્રો તો અક્ષરધામમાં બેસી ગયા, મારી એક આંખ ગઈ એનો કોઈ પ્રશ્ન નથી, પણ હવે એમ દુઃખે થાય છે કે શતાબ્દીના 15 થી 20 દિવસ બાકી છે એ સ્વયંસેવકમાં થાય, મારી આ સેવા જતી રહી એનું મને દુઃખ બહુ થાય છે. લો, 2 દીકરા વયા ગયા છે, આંખ ફૂટી ગઈ છે, એનું દુઃખ તો છે જ નહીં, પણ કે મારી આ સેવા જતી રહી ને એનું મને બહુ દુઃખ થાય છે. તો આવી પ્રકારના આપણા બધા હરિભક્તો મહિમાવાળા, એટલે મહિમા સહિત ભક્તિ છે ને એ તો બહુ અતિ દુર્લભમાં દુર્લભ છે, અતિ કઠણમાં કઠણ છે. હવે તમે જુઓ કે એક ભાઈનું લગ્ન થવાનું હતું, અને એ વખત ગુણાતીત શતાબ્દી મહોત્સવ આવ્યો, અને એમાં મિટિંગમાં જવાનું થયું, તો લગ્ન માંડી વાળ્યું કે જવા દો ને પછી જોઈશું, એવી પ્રકારનું. હવે તમે જો હવે એની સામે પણ મહિમા ના હોય એનો દાખલો જોવા જેવો. એક ગામમાં એક શેઠ હતા, આ તો બનેલો પ્રસંગ છે, હું જાણું એ છું. હવે એ શેઠ છે ને કોઈને કોઈ દિવસ રસોઈ આપે નહીં, આપણા સત્સંગમાં પણ ના આપે. હવે પછી બધાને નક્કી કર્યું કે આ શેઠની તો રસોઈ લેવી, એટલે એના વારા પ્રમાણે એની રસોઈ નક્કી કરી. પેલો કે સ્વામી પણ મારે કેવી રીતે રસોઈ આપવી? એ કપડ વાણિયા હતા, એને કહ્યું કે મારે બધું બહુ અઘરું છે, મારા બધા લાકડા નથી, રસોઈ કેવી રીતે કરાવું? તો યુવકોએ લાકડા ફાડી આપ્યા. હવે એના 12 મહિનાના લાકડા ફાડી ગયા એક સાથે, અને પછી તો ગાળું મારું આ તો રસોઈ આપવી પડશે. અને પછી તો રસોઈ આપવાનો બધો દાડો આવી ગયો એનો. એ જ દિવસ સવારે માથે બાંધી કંઈક સફેદ, અને યોગી મહારાજ પાસે આવીને પોકે પોકે રડવા માંડ્યા. સ્વામી કહ્યું શું થયું? કે બહુ ભૂંડું થયું. પણ શું થયું? કે રસોઈ નહીં અપાયા. પણ ભૂંડું શું થયું? ભૂંડું તો અમારું થશે આ રસોઈ બંધ થઈ એટલે, તમારું શું ભૂંડું થયું? એટલે કે છે મુંબઈથી તાર આવ્યો છે. કે શું? કે મરણ થઈ ગયું છે. કે કોનું મરણ થયું? કે અમારા ભાભી ગુજરી ગયા. એ ક્યાં ગુજરી ગયા? મુંબઈમાં ગુજરી ગયા. કેટલી ઉંમરના હતા? 80 વર્ષના. તમારા સગા ભાભી કહેવાયા? કે ના 5મી 7મી પેઢીએ કંઈક પિતરાઈ કુટુંબી ભાભી કહેવાય. હવે કે મુંબઈમાં 80 વર્ષના 5મી 7મી ભાભી ધામમાં ગયા, અને એ રસોઈ આપણી બંધ થઈ. હવે જુઓ, આવી પ્રકારના એ હોય, ઘણા રસોઈ માટે પડાપડી કરે, અને આને આ દશા ઊભી થઈ. એક વખત અદીબા છે ને ગઢેડે આવ્યા, અને પંચાળાથી નક્કી કરીને આવેલા કે આપણે રસોઈ આપવી, અને મોડા પહોંચ્યા વેલડામાં, 12 વાગી ગયેલા, અને સંતોષ જમી લીધેલું. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું આપણે આવતીકાલે રાખીએ. કે બાપા આવતીકાલનો વિશ્વાસ નહીં મહારાજ, માટે આજે ને આજે મારે તો રસોઈ આપી દેવી છે. તો મહારાજે ફરી રસોઈ કરાવીને સંતો 3-4 વાગે પાર ફરી જમાડ્યા. જો મહિમા, સારું આવતીકાલે વાંધો નહીં એવું હોય. પણ આવા બધા હોય તો જુઓ આવી પ્રકારના હરિભક્તો. એક કાંતિબી અડાસના એમને એવો નિયમ કે રોજ એક ગામમાં સત્સંગ કરાવીને પછી જમવા બેસવું. આવી પ્રકારનો એમને સત્સંગ. આપણે જોયું કે આપણા અમેરિકામાં લંડનમાં જ્યારે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા થયેલો 1985માં, ત્યારે બધા આપણા હરિભક્તો જેની પાસે રોલ્સ રોયસ ગાડીઓ, મર્સિડીઝ ગાડીઓ હોય, એ બધી પાર્ક કરી અને એ પ્રમાણે ખાડા ખોદવાની એમની સેવામાં બધા લાગી ગયેલા. જો એ મહિમા હોય ને તો જ આવું બને, બાકી તો આ પ્રમાણે કોઈ દિવસ બને જ નહીં. હવે એ લંડનમાં એવું બનેલું કે આપણે જે સુવર્ણતુલા સ્વામીની હતી, હવે એ પહેલા કરી લેવાની હતી. ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ શરૂ થાય એના પહેલા બતાવી દેવાનો હતો એ પ્રસંગ, એટલે બધાને ખૂબ લાભ મળે. કોણ જાણે એ વખતે મેદાન મળ્યું નહીં, ક્વીન્સ પાર્ક રેન્જર સ્ટેડિયમ, એ ચાલુ સમયમાં મળ્યું 20મી જુલાઈએ, અને આ બાજુ સમયો તો 16મી કંઈક શરૂ થઈ ગયેલો. હવે કરવું હું? અહીંયા આગળ તો ધમધમાટ ચાલતું, નાને રેઢો મુકાય નહીં, અને પેલી બાજુ ઉત્સવ સુવર્ણતુલાનો. એટલે સ્વામીએ બધા સ્વયંસેવકો ભેગા કરીને કહ્યું કે ભાઈ જેટલા બેઠા છે એ બધાએ ત્યાં આપણા ક્વીન્સ પાર્ક રેન્જર સ્ટેડિયમ છે QPR, એમાં આવવાનું નહીં, અને અહીંયા આગળ આ જે આપણો સાંસ્કૃતિક મહોત્સવ આવે છે એમાં દર્શનાર્થીઓને બધા આવે એને સાચવવાનું બધું કરવાનું.
કારણ કે 8 એકર ઉપર ચાલતું તે વખતે જબરજસ્ત. હવે આવી આજ્ઞા કરી, પણ બધાના મહિમા હતો. એક ભલે સ્વામીએ કહ્યું એટલે આપણે નહીં જઈએ સુવર્ણતુલામાં. અને સુવર્ણતુલામાં નહીં જનારા એવા હતા કે જેને 2-3 કિલો સોનું આપેલું. યુવક મંડળના પ્રમુખ હતા, એવા ટ્રસ્ટીઓ હતા, પણ કોઈ ગયો નહીં. એક પણ વ્યક્તિ ત્યાં ગઈ નહીં. હવે એક છોકરો હતો નાનો, એને કહ્યું તું જાણ લાય. એની માએ કહ્યું, એને કાંઈ બૈરાઓ પણ નહીં આવેલા જે રસોઈમાં હતા. એને કહ્યું જો સ્વામીએ કહ્યું તો જેટલા બેઠા છે ને એમાંથી કોઈ આવવું નહીં, એટલે હું એમાં બેઠેલો, એટલે મારે ન જવાય. તો જુઓ આ મહિમા હોય ને તો આ બને. નહીં તો 36 વર્ષ પછી પોતાના ઘેર સુવર્ણ તુલાનો થતું હોય, અમેરિકાથી ને આફ્રિકાથી ઇન્ડિયાથી હજારો માણસો આવ્યા હોય અને પોતાના ઉપસ્થિત ન થવાનું રહે, કેવું લાગે? એટલે મહિમામાં વેવલાપણું નથી, સમજણ પણ છે. તો આવો મહિમા હરિભક્તોને આપણે જોઈએ છે કે કેટલો બધો અદ્ભુત મહિમા એ સમયમાં આ બધામાં હતું. અને સ્વામીએ પછી તો સુવર્ણ તુલા એમના માટે એક ટેન્ટમાં નાની કરી દીધેલી, એ તો બીજી વાત છે. પરંતુ આવું 1985માં આપણે સ્વયંસેવકોની જરૂર હતી. ગુણાતીત શતાબ્દી મહોત્સવ હતી જરૂર 7,000, પણ 12,000 આવી ગયા. હું કહેવું, એટલો બધો લોકોનો ઉમંગનો ઉત્સાહ. એટલે આ ઉપરથી જોઈએ આપણે બધા કેટલા બધા એવા હતા કે જે જીઈબીના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, એ પણ ભોજનશાળા વાળવાની સેવામાં લાગી ગયેલા. એક હરિભક્તની મને યાદ છે કે મુંબઈમાં સ્વામી સેવા લખાવતા હતા. અમારા કોઠારી સ્વામીને કંઈ ખ્યાલ ના રહ્યો અને એને 51,000 રૂપિયા કહ્યું, બાપા 51,000 લખો આપણે. હવે એ ગજા બારની લખાઈ ગયેલી, એ ખબર નહીં કોઠારી સ્વામીને. તો પછી ખબર પડી કે એ રકમ પૂરી કરવા માટે આ તો 5 વર્ષ પહેલા ખરડો કરેલો. તો 4 વર્ષ સુધી આખા કુટુંબે એક જ ટાઈમ ભાખરીને બટાટાનું શાક ખાધેલું સસ્તું. એક ટાઈમ ભાખરી અને શાક 4 વર્ષ સુધી, અને 51,000 પૂરેપૂરા ભરી દીધા. હવે પછી ખબર પડી ત્યારે કોઠારી બહુ ઉદાસ થઈ ગયા. સારું કે મને ખબર નહીં કે આ લોકો આપણને કહ્યું નહીં કે આ મારી શક્તિ નથી, આ નથી. પછી કહે છે કે ના, બધા સંતોએ કહ્યું ને એટલે આપણે પછી વિચાર કરવાનો ના હોય. આ બધી સમર્પણ ગાથાઓ છે. હમણાં અમે મુંબઈમાં હું હતો હમણાં, અને ત્યાં સુવર્ણદાનનો બધો કાર્યક્રમ ચાલે છે. એટલે એ બધા સિંહાસનો બધું થવાનું છે. અને બીજું આપણો ઉત્સવ થવાનો છે, પ્રમુખ સ્વામીનો 88મો જન્મ જયંતિ મહોત્સવ મુંબઈમાં થવાનો છે. એ બધાને ખબર જ છે. એટલે એ પ્રસંગે આ બધા સુવર્ણદાન આપતા હતા. એટલે અહીંથી 12 ઠાકોરજી પ્રસાદીના કરાવીને ત્યાં લઈ ગયેલા, નવા બનાવરાવીને ઠાકોરજીઓ. એટલે એ હરિકૃષ્ણ મહારાજ એવું નામ આપેલું. એટલે એ 12 ઠાકોરજી લઈને સંતો બધા અહીંથી સારંગપુરથી પણ 25-35 સંતો ગયેલા, અને બધા 2-2ની જોડો કરીને પરામાં એક જગ્યાએ જતા. 6,000 ઘેર પધરામણીઓ એ લોકોએ કરી, અને 2,000 ઘરોમાં તો વરઘોડા નીકળે ઠાકોરજીના, ફટાકડા ફોડે, રેડ કાર્પેટ કરે. એ તો ઠીક, પણ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે. એટલે હું નામ કોઈના નહીં દઉં, પણ આપણે હરિભક્તોથી કહીએ કે એક હરિભક્તના ઘેર ગયા સંતો, તો એણે તો પોતાનું મંગળસૂત્રને બધું આ વીંટી આપી દીધું. તો એક સંત બોલ્યા, લો બધું આપી દીધું? મંગળસૂત્ર એટલે છેલ્લું કહેવાય. એટલે એમ કરી નીચે ઉતર્યા. ત્યાં એમનો છોકરો છે ને, એક વાટકામાં ઘરેણા લઈને આવ્યો કે તમે કહેલું ને બધું આપી દીધું. કે બધું તો નથી આપ્યું, આ 14.5 તોલા બાકી રહી ગયું, એ આવીને આપી ગયો પાછો. કે હવે ઘરમાં કશું જ રાખવું નથી. એક હરિભક્તના ઘેર તો 3 વખત સંતોને જવાનું થયું. તો 3 વખત એ 500 ગ્રામ ને 200 ગ્રામ ને 100 ગ્રામ ને 50 ગ્રામ ને છેલ્લે સિક્કા પડ્યા તો એ બધા આપી દીધા, કશું જ રહેવા ના દીધું. આપણને બહુ જ નવાઈ લાગે. ઘણા બધા હરિભક્તો કે તમને બધા આપણને લેતા શરમ આવે, ના પાડીએ. અમને એ લોકોને કહેલું નારાયણ મુનિએ કે આપણે ખરડો કરવા જઈએ છીએ, કેવી રીતે માગવું એ બધું શીખી લો. પણ હવે એ લોકોએ કહ્યું કે હવે અમારે એ શીખવાનું કેવી રીતે ના પાડવી, એ શીખવાડો બધાને. કારણ કે હરિભક્તો એટલા ઉમંગથી કે જેનો પગાર 800 રૂપિયા 500 રૂપિયા અને બીજો કંઈક હોય 1500, આટલા વ્યક્તિનો આટલો પગાર હોય, અને એક સાથે 11,000 રૂપિયાનું સોનું અર્પણ કરી દે, બહુ નવાઈ જેવું લાગે. અને 10x10ની રૂમ, કોઈ તો 6x6ની રૂમમાં રહેતા હોય, એવી 40 સિસ્ટમમાં રહેનારા લોકોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. એક જણે તો પોતાના નાકનું કોઈને આંખ વેઢ ને એવું બધું, કે અમારે તો 50 વર્ષથી આ એક હતું ત્યારે આપી દઈએ છે. અમુક વ્યક્તિ એવી હતી કે જેને સર્વસ્વ સમર્પણ કર્યા પછી કમાશે અને બીજું સોનું લેશે. પણ અમુક વ્યક્તિઓ તો એવી હતી, અમુક એટલે હજારોમાં, કે જેને આ જિંદગીમાં ફરીથી સોનું પહેરવાનું નથી, અમારા જેવા જ રહેવાનું. એમને કોઈ સોનું નહીં આવે, કારણ કે એમની પાસે 50 વર્ષથી આટલું હોય અને આપી દીધું, બીજા 50 વર્ષમાં મોંઘવારીમાં ક્યાંથી ભેગું થવાનું છે. એટલે આપણને આમ આંખમાં આંસુ આવી જાય બધાને. આવી તો વર્ણન કરતા હતા બધા, એની ચોપડી બહાર પડવાની છે, વાંચજો તમે તો આપણને થાય કે શું મહિમા યુક્ત ભક્તિ કોને કહેવાય.
એ આ હરિભક્તોનું સમર્પણ. સ્વામી આમ બહુ બધાને મળતા નથી. હવે પહેલા તો બધે ગયેલા છે, એ બધાને ખબર છે મુંબઈમાં કે અમારા ઘેર આવી ગયા છે, અમારી ચાલીમાં આવી ગયા છે, અમારા માળામાં આવી ગયા સ્વામી. પણ સંતો દ્વારા છેલ્લા 10-15 વર્ષમાં એટલો બધો સત્સંગ વધ્યો છે કે નવા સત્સંગીઓ એટલા બધા વધી ગયા છે, સમર્પિત બધા, કે એના ત્યાં તો સ્વામીને કોઈ દિવસ જવાનું થયું નથી, થવાનું પણ નથી. તો આ પ્રમાણે અને ઘણા એવા છે કે જેને સ્વામી મળ્યા નથી ને મળવાના પણ નથી, દૂરથી સભામાં જ મળી લેવાનું થશે. આવી પરિસ્થિતિમાં પણ સ્વામી વૃત્તિ દ્વારા કેટલું સેવી શકે છે લોકોને, એનો આ મૂર્તિવાન દાખલો અમને આ બધાના સમર્પણ ઉપરથી ખ્યાલ આવ્યો કે બધું કેટલું બધું કાઢીને લોકો આમ આપી જ દે, વિચાર જ ન કરે કે બસ અમારા ઘેર ઠાકોરજી લાવો, અમારા ઘેર ઠાકોરજી લાવો, અમારા ઘેર ઠાકોરજી લાવો. અને એ પ્રમાણેનું સમર્પણ બધાએ કર્યું. તારું નામ કહેવાય મહિમા એ સહિત ભક્તિ. હવે આવી મહા મોટી ભક્તિ છે, યાદ રાખજો. હવે મહત્વનો મુદ્દો છે, એ ભક્તિમાં પણ વિઘ્ન આવી શકે. ભગવાનની ભક્તિમાં વિઘ્ન આવે છે, એ બહુ સમજવા જેવું. આટલી મોટી ભક્તિ હોય, આટલું બધું કર્યું હોય, છતાં પણ વિઘ્ન આવી જાય તો એ વિઘ્નનું વાત શ્રીજી મહારાજે અંત્યનું 8મું વચનામૃત છે એમાં આ વાત લખી છે. એટલે એમાં એમ લખ્યું છે કે પોતાના દોષ ન ઓળખાય, આ ભક્તિમાં પહેલું વિઘ્ન. ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય, આ બીજું વિઘ્ન. અને ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય, આ ત્રીજું વિઘ્ન. એટલે ભગવાનની ભક્તિમાં પણ વિઘ્ન આવે છે. એટલે એ વિઘ્નને બરોબર ઓળખી રાખવા જોઈએ. જુઓ, શ્રીજી મહારાજ જયારે ગઢપુર પધાર્યા ને ત્યારે સૌથી પ્રથમ બાપુ જીવા ખાચરના ત્યાં રહેતા હતા અને એને ખૂબ ભક્તિ હતી. દાદા ખાચરને હતા તો પછી ઉતારો થયો, પણ પહેલા મોટી ડેલીએ શ્રીજી મહારાજનો બહુ જ ઉતારો રહેતો. એટલે એ મહાપવિત્ર જગ્યા છે, એટલે ત્યાં શ્રીજી મહારાજ બહુ જ રહેતા. અને જીવા બાપુની ભક્તિ પણ અપરંપાર હતી. તમે જુઓ એમાં શું હતું કે એક વખત મહારાજને થૂકવું હતું તો પોતાનો સાફો હતો ને એ ધરી દીધો. એક વખત શ્રીજી મહારાજને કંઈ શેરડી કાપતા ચપ્પુ કંઈ વાગી ગયો તો એ વખતે પોતાનો સાફો ફાડી અને બાંધી દીધું. એક વખતે વરસાદ હતો, મહારાજને જાજરું જવું હતું તો પોતાના ચૂલામાં બેસાડ્યા. એક વખત ઠંડીમાં મહારાજ ઠરી ગયા હતા, પોતાનો રંગીત ઢોલિયો ફાડી નાખ્યો અને મહારાજને તપાડ્યા. આવી પ્રકારની ભક્તિ મહારાજની કેવી કહેવાય, જબરજસ્ત ભક્તિ હતી. પરંતુ જો વિઘ્ન આવ્યું કે નહીં, મહારાજને મારવા માટે મારો રાખ્યો આટલી હદ સુધી. એટલા માટે મહિમાયુક્ત ભક્તિ બધું હોય, પણ કે છે ને ડેન્જર સિગ્નલ્સ પણ જાણી રાખવા. આપણે રોડ ઉપર જતા હોય ને ત્યારે બધા ભયજનક સૂચનાઓ સંજ્ઞાઓ આવે છે, એ વાંચવી જ પડે, નહીં તો તકલીફ થઈ જાય. આ ટર્ન આવો આવે છે, અહીંયા આગળ આવો રસ્તો છે, સાંકડો પુલ છે, બધું ઘણું બધું લખતા હોય છે. એ બધું વાંચવું જ પડે. સીધા રસ્તામાં કોઈ સિગ્નલ ના હોય, પણ જયારે આવો ભય હોય ને ત્યારે આવે. તો આ ભયજનક સિગ્નલ છે ને, આ 3 આપણે કયા ને એ બધા સમજવાના. એટલે એને લઈને ઘણી બધી મુશ્કેલીઓ આપણી ટળી જાય. એટલા માટે મહારાજે કહે છે કે પહેલું વિઘ્ન તો એ છે કે પોતામાં દોષ છે ને એ ના દેખાય. કે છે ને પોતાના દોષ ન ઓળખાય. આ પોતાના દોષ ન ઓળખાય ને એ મોટું ભક્તિમાં વિઘ્ન છે. ભક્તિ બહુ કરતા હોઈએ પણ દોષ ન ઓળખાય. એટલા માટે શ્રીજી આપણે જેમ કે છે કે બુરા દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જો ખોજા ઘટ આપકા તો મુજસે બુરા ન કોઈ. એટલે આપણે જરા સમજીએ કે આપણે પોતાની વિચાર કરવો કે ભાઈ આપણે કેવા છીએ, પોતાના દોષ ઓળખવા. એટલે કે હરિકૃપા જયારે થાય ને ત્યારે દોષ ઓળખાય, પણ એમને ઓળખાતા નથી. આપણા દોષો છે ને કોણ જાણે પીઠ પાછળ લખેલા છે, આપણી પીઠ પાછળ. એટલે ક્યાંથી વંચાય ખબર ના પડે, પાછળ બીજાને ખબર પડે, આપણને ખબર ન પડે. આપણા દોષો પાછળ લખેલા છે. એટલે બહુ જ ભગવાન કૃપા કરે ને તો જ આપણા દોષ ઓળખાય. એટલે ભક્તિમાં આપણા દોષ ન ઓળખાય ને એ વિઘ્ન છે કે મારું તો બધું બરોબર જ છે, મારી ક્યાં ભૂલ જ છે, એવી પ્રકારનું મનમાં રહ્યા કરે. અને મને વગર વાંકે આમ કર્યું તેમ કર્યું એવું બધું મનમાં રહ્યા કરે. પણ જો દોષ ઓળખવાની જરા દ્રષ્ટિ હોય તો વાંધો ના આવે. એટલા માટે આપણે બરોબર સમજવાનું કે આપણા જે દોષો છે એનો વિચાર કરવો. એટલે જો એ વિચાર ન કરીએ તો આપણને ભક્તિની અંદર બહુ જ મોટા વિઘ્ન આવ્યા. તમે જો અલૈયા ખાચરને પણ ભક્તિમાં વિઘ્ન આવ્યું. 2000 માણસને સત્સંગ કરાવનાર હતો, પણ એને ભાન નહોતું કે મારામાં માનરૂપ દોષ છે. એનામાં માનરૂપ દોષ જ હતો ને. એ માનરૂપ દોષ ટાળી શક્યા નહીં અલૈયા ખાચર, અને એમને આ ઉપાધિ થઈ ગઈ. એટલે આ બધું સમજવાનું. ફૈબા છે એમની ભક્તિ કેટલી હતી, મહારાજ માટે બધું સર્વસ્વ સમર્પણ કરી દેતા હતા. મહારાજે મછિયાઓમાં ફૂલદોલના ઉત્સવ પણ કર્યા છે, લાલજી પણ પૂજવા આપ્યા છે, હજી પણ છે એમના ઘેર, એમના વંશજો પાસે. આટલી બધી ભક્તિ ફૈબાની હતી. આમ પ્રાણ પાથરતા હતા.
પણ પોતાનો દોષ ન ઓળખાયો. કયો? હઠરૂપી દોષ છે ને એ ઓળખી શકાયો નહીં, અને એને લઈને સત્સંગમાંથી ગયા. મેં હમણાં જીવા ખાચરની વાત કરીને એની ઈર્ષારૂપ દોષ છે એ ઓળખાયો નહીં, કે દાદા ખાચર સાથેની ઈર્ષા, એટલે હઠ, માન અને ઈર્ષા, આ 3 દોષો છે. આ તો મેં નાના કયા, પણ એવા કેટલા મોટા કયા, આ સુપરિન્ટેન્ડન્ટ દોષો, પણ એવા કેટલાય બધા દોષો હોય કે જે આપણને ઓળખાય નહીં અને પછી આપણને ભક્તિમાંથી પાડે. અને આ પાડ્યા ને, આ બધાને પાડ્યા. આ મોટા મોટા જેને કહે ને મહિમાની મૂર્તિઓ હતી, આ બધી જ કોઈ સામાન્ય નહોતા XYZ હરિભક્તો, પરંતુ બહુ અતિ મહિમાવાળા. કે શ્રીજી મહારાજ 32 વખત મચ્છાઓ પધાર્યા હોય, આટલું બધું હોય, પણ દોષ ના ઓળખાય, એટલે આવી ઉપાધિ થઈ જાય. એક વખતે એક છોકરાના ત્રિભુવનદાસ શ્રી શાસ્ત્રી મહારાજી માટે તો કીર્તન ગાતા, હું તો તમારે પાછળ ગેલેરી ડોલું રહીને આવું બધું, પણ એમને કંઈક શાસ્ત્રી મહારાજ એના સ્વભાવનું ખંડન કર્યું હશે, તો શાસ્ત્રી મહારાજને જારોલા સ્ટેશને લાકડી લઈને માળવા તૈયાર થઈ ગયેલા. એવું થયું. ક્યાં રહ્યું? હવે જો ભક્તિમાં મોટું વિઘ્ન આવ્યું ને, તો મને શાસ્ત્રી મહારાજ આમ કેમ કહ્યું તેમ કહ્યું, તો આવા બધા પ્રસંગો બની ગયેલા છે. એટલે જે સ્તુતિ કરતો હોય ને એ પણ નિંદા કરતો થઈ જાય જો દોષ ન દેખાય તો. એટલા માટે આ પહેલું વિઘ્ન બરોબર આપણે સમજવાનું છે કે આપણે આપણા જેવા આપણા દોષો છે ને એ ઓળખવા, તો પછી આપણને તકલીફ ન થાય કે ભાઈ આ બધું જે કંઈ મને વિઘ્ન થાય છે એ મારા દોષને લઈને થાય છે, પણ સત્સંગમાં તો કંઈ ખરાબ છે નહીં, તો એની ભક્તિમાં કોઈ દિવસ વિઘ્ન ના આવે કે ભાઈ હું જ સૌથી ખરાબ, વોટ એવર ઇઝ રોંગ વિથ મી. જેમ જાપાનમાં કહે છે ને બધા એમના સેલ્સમેન આ શીખવાડવામાં આવે કે તમે કોઈ પ્રોડક્ટ કોઈને વેચી ન શક્યા હોય તો ગ્રાહક ખોટો છે એવું માનવાનું નહીં, તમે એને સમજાવી શક્યા નહીં એટલે તમારે આવું થયું, એટલે જે કંઈ ભૂલ છે એ તમારામાં છે. તો એવી પ્રકારે આપણે સમજીએ કે જે કંઈ ભૂલો છે એ બધી આપણામાં છે, બાકી સત્સંગમાં કોઈ ભૂલ નથી. દર્પણ તો ચોખ્ખું જ છે, અહીંનો ડાઘો દૂર કરીએ તો ચોખ્ખું જ દેખાશે. એવી રીતે આ પોતાનો દોષ જોવાનો, જેમ કે છે ને એ જ્ઞાન એ દ્રષ્ટિ નથી. જેમ પહેલાની વાત કરીએ છીએ દલપતરામના ઊંટની, જે બધાનું જોવા માંડ્યું કે પોપટની તો ચાંચ વાંકી ને ભેંસના તો શિંગડા વાંકા ને વાંકાઈનો કંઈ પાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું પણ આપના 18 છે. એ ત્યારે એને ખ્યાલ આવ્યો, પણ એવું આપણને દેખાય જ નહીં, ત્યાં શું કરવું. જે પેલા ગોખરવાળા પટેલની વાત કહીએ છીએ કે પગ ધોઈને આવજો, તે ગયા. હવે મહિમાથી રોજ મંદિરમાં આવતા બધું જ બરોબર હતું, પરંતુ આટલું કહ્યું એમાં તો ખોટું લાગી ગયું, એટલે આવી પરિસ્થિતિ થાય. એક રાઘવાનંદ કરીને હતા, એ ભાગવત રસજ્ઞ હતા, સરસ મજાની ભાગવતની કથા કરતા, એવી પ્રકારના. અને સ્વામીએ એક વખત શ્રીજી મહારાજે એને કોણ જાણે એક ચીંટીઓ ભર્યો, જરા આગો પાછો હશે તો ખોટું લાગી ગયું અને ઘેર જતા રહ્યા. લ્યો, ત્યારે મહારાજ કહે કે નાનો હશે ત્યારે એની માએ ચીંટીઓ નહીં ભર્યો હોય, પણ આપણને મા જેવાય જાણ્યા નહીં. એટલે આવી પ્રકારના પણ બધા દોષોથી આ બધા ચાલી જાય. એટલે એ જો સમજવામાં હોય તો વાંધો ના આવે. એટલે આવું પ્રકારનું છે. એટલે એ બરોબર જોવું કે આપણા જે દોષો છે એનો વિચાર હંમેશા કરો કે જે કંઈ ભૂલો છે એ બધી આપણા દોષોને લઈને છે, અને એને લઈને સત્સંગ મુકાઈ જાય છે. તો કેટલા બધા સત્સંગમાં ચાલ્યા ગયા, પૂર્ણાનંદ ગયા, પછી તમે જુઓ આ બધા કેડી સખી ગયા, એ બધા જ આવા મહિમાવાળા હતા. બધાના મહિમાન બધું જ બરોબર હતું, એટલે તો બધા સાધુ થયેલા શ્રીજી મહારાજ પાસે બધું મૂકીને. પરંતુ એ બધું મૂક્યા પછી મહારાજને મૂકી દીધા, કારણ કે ભક્તિમાં વિઘ્ન. એટલે આટલી મહિમા સહિત ભક્તિની તો વાતો કરીએ આપણે આગળ, પણ એના આ ડેન્જર સિગ્નલ્સ પણ જાણી લેવા આપણે બધાએ કે આટલું બધું ભક્તિ કરીએ છીએ પણ આપણું કંઈ સચવાયું નહીં. આપણને કોઈએ ઉઠાડ્યા, કોઈએ બેહાડ્યા, જમવા માગું પાસ થયું, તો આપણે પછી સમજવું કે ભાઈ આપણો દોષ છે, એમાં બીજું નથી. પણ આવો વિચાર આવતો નથી. બીજું કહે છે કે ભગવાનના ભક્તમાંથી મન નોખું પડી જાય. આ મન નોખું પડી જાય એટલે જેમ પતિ પત્ની ભેગા રહેતા હોય પણ મન નોખા હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી, જીવનની મજા ના આવે. એમ સત્સંગમાં રહેતા હોઈએ પણ કોઈની સાથે બને નહીં, ભેગા બેસી શકાય નહીં, અને પછી કે મને પેલા સાથે મળતું નથી, પેલા સાથે ફાવતું નથી, એટલે એવું બનીને ઊભું રહે. એક વખત એક હરિભક્ત શાસ્ત્રીમાના સમયમાં કંઈ આવતા નહોતા. કે કેમ આવતા નથી? કે પેલો હરિભગત આવે છે ને, મારે એની સાથે ફાવતું નથી એટલે હું આવતો નથી. પછી સ્વામીએ પૂછ્યું કે અક્ષરધામમાં તમે શું કરશો? તો હું જોદો બેસું છું. શાસ્ત્રીમાં કે જવાનો છે ક્યાં તું અક્ષરધામમાં, જોદો બેસવાની વાત કરે છે. એટલે આવી પ્રકારે બધું થઈ જાય છે, એવા પ્રસંગો થઈ જાય. ઘણી વખત લેવા દેવા વગર મન નોખું પડી જાય
કે આપણે કોઈ જગ્યાએ જવાનું હોય અને આપણને લઈ ના જાય, કે મને જ ભૂલી ગયા, મને જ બોલાવ્યા નહીં. આજે જલજીર્ણી એકાદશી આવતીકાલે આવે છે, અને જલજીર્ણી એકાદશી ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામી છે ને એને બોલાવાના રહી ગયેલા બધા સંતોએ, બધા નદીએ નાવા જતા રહ્યા અને રહી ગયા. તેમને બહુ ખોટું લાગ્યું કે લે મને જ ભૂલી ગયા. હવે ભાઈ બને ભાઈ ધમાલ, મને નાના સંતો છોકરા હોય ધમધમાટ નીકળી ગયા હોય તો આપણે વડીલો સમજી રાખવું પડે કે ભાઈ આપણે ઘણી જલજીણીઓ કરી છે, અમારો જવા દો ને, અહીં બેઠા બેઠા સ્મૃતિ કરીશું જૂની. પણ એ બધું ખોટું લાગી જાય, મન નોખું પડી જાય. એટલે આવા દાખલાઓ ઘણા બધા પ્રસંગે બની જાય છે. એટલે ભગવાનના ભક્તમાંથી મન નોખું પડવું જોઈએ નહીં. એટલે ઘણી વખત રહેતા હોય ભેગા જ, સત્સંગમાં જ હોય, પણ મન છે ને એનું બહુ નોખું હોય. તો આ મારા યોગી બાપા કહે છે કે એ બધો વિચાર કરવો અને આ પ્રમાણે થઈ એક મન આ પ્રભુને ભજીએ, એક મન રાખી અને જો ભજીએ તો મન નોખું પડે નહીં. હવે તમે જુઓ ઘણી વખત કંઈક એવો પ્રસંગ થાય ને તો બધા મન નોખું પડવાના પ્રસંગો આવા બની જાય. મન કે બસ હવે મંદિરમાં આવવું નથી. એક વખતે 1962 યોગીજી મહારાજ ત્યાં પધાર્યા હતા મેળાવ, અને મેળાવની મૂર્તિ પ્રતિષ્ઠા હતી, સભા હતી બહાર. એમાં એક હરિભક્ત બધા ફૂલનો ટોપલો લાયેલા કે આપણે સભા પછી સ્વામીને પહેરાવીશું. અને પછી પહેરાવા જોવા ગયા, નીચે મૂક્યો તો ટેબલની નીચે, સ્વામીના આસન નીચે, ઉપડી ગયેલો, જડ્યો જ નહીં. એટલે એમને જોયું ખરું ક્યાં જતું રહ્યું, ટોપલો હતો અંદર, હાર નહીં. એટલે એમનો દીકરો કે બાબા તો આપણે હાર જતા રહ્યા, પણ એના બાપા સમજણવાળા હતા. એણે કહ્યું જો આ છે ને ખાવાની વસ્તુ નથી, હાર છે ને એ જેણે લીધા હશે એને યોગી બાપાને સંતોને જ પહેરાવ્યા છે ને, આપણે પહેરાવાના હતા, એની જગ્યાએ એણે પહેરાવી દીધા. એમાં હું ફરક શું પડ્યો? પહેરાવાનું જતું ને ગમે તેમ ભૂલી જાય, મન નોખું પાડવું નહીં કે આપણે મંદિરમાં આવું જ નહીં. આવા બધા હરિભક્તો હોય, એના બાપાએ સમજાવ્યો છોકરાને કે આપણે એવું મનમાં માનવું નહીં, આવું તો ચાલ્યા કરે. પહેરાવી દીધા પેલા એ, આપણા પગે લાગી લો કે સ્વામીએ થાપો આપી દીધો, બસ હવે શું જોઈએ તારે. તો જો આવી સમજણ હોય ને તો વાંધો ના આવે, નહીં તો મન નોખું પડી જાય સત્સંગની અંદર ભગવાનના ભક્તમાંથી, અને એવી રીતનું મન નોખું પડી ગયું તો પછી મજા ના આવે. અને ત્રીજું બહુ ભયંકર છે કે બે પરવાઈ થઈ જાય ભગવાનના ભક્ત થકી. બે પરવાઈ યોગીજી મહારાજ આનું દ્રષ્ટાંત એક જ આપતા કે બે પરવાઈ એટલે શું, કે શું અહીં જ કલ્યાણ લખેલું છે, ઘેર બેહીને માળા ફેરવીશું, એમ મંદિરમાં આવે નહીં. કે મંદિરમાં કેમ આવતા, કે પૂજા કરીએ છીએ બરોબર, તિલક ચાંદલો કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ મંદિરમાં આવતા નથી. બે પરવાઈ થઈ ગઈ મંદિરમાં. એટલે એવું થઈ જાય. ઘણી વખત સ્વમાન ઘવાય અને ધાર્યું ન થાય ને મંદિરમાં તો એ બે પરવાઈ આવે. સંસ્થા પોતાની મેળે કરશે, મંદિરવાળા આપણે શું લેવા દેવા, આપણે કંઈ માથાઉટ કરવી નહીં. તો તમે તો સંસ્થાના ભાગ મટી ગયા ને, સંસ્થાવાળા જે કરવું હશે કરશે, મંદિરવાળા જે કરવું એ કરે, આપણે તો કઈ કાંઈ આપણે માનતા નથી, આપણે શું કરવું. એટલે બે પરવાઈ આવી જાય. તો એ પણ એક મોટું વિઘ્ન છે. એટલે ટૂંકમાં નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી એ આપણી સેવા છે. એટલે આ એક સમજાવો એ તો વાંધો ના આવે, પણ એ ન સમજીએ ત્યારે આવી મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. એટલા માટે આ પ્રમાણે આ ભક્તિમાં વિઘ્નો છે એને પણ બરોબર સારી રીતે ઓળખી રાખવા. હવે આગળ યોગીજી મહારાજ આપણને સમજાવે છે કે નિર્દોષ બુદ્ધિ એ જ સેવા. આ ત્રીજો અધ્યાય જોઈશું કે નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. ગરડા મધ્ય 28ના વચનાવદમાં ભગવાનના ભક્ત થાવું. ગરડા પ્રથમ 58માં પાકો હરિભક્ત કેને જાણો, કે જે હરિભક્ત તેના દાસનો દાસ થઈને રહેવું. ગરડા મધ્ય 62માં 3 અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું. આત્મનિષ્ઠાની ઉત્તમ પતિવ્રતાપણું, દાસત્વપણું. દાસત્વપણામાં 4 કલમ સમજવાની છે. ઈષ્ટદેવના દર્શન ગમે, પાસે રહેવું ગમે, ક્રિયા ગમે, એનો સ્વભાવ ગમે. આ 4 કલમ સમજવા, આ મુદ્દા જીવમાં ઉતારવા. આ વાત ઉપર આપણે નિરૂપણ કરીશું. હવે એમાં એમ કહે છે કે આ યોગી ગીતાનો આ મુદ્દો છે, એમાં આ વાત કહી કે નિર્દોષ બુદ્ધિ છે ને એ જ સેવા. યોગીજી મહારાજના વખતમાં અમે બહુ વર્ષો સુધી રહેલા, વારંવાર નિર્દોષ બુદ્ધિની જ વાત આવે. આ બધી કઈ ટાઈપની વાત છે, જ્યાં રહી જાય ત્યાં નિર્દોષ બુદ્ધિ આવી જાય. એટલે એ ખબર જ નથી પડતી શું છે આ બધું. અને યોગીજી મહારાજે પેલી પ્રાર્થનામાં પણ બોલ્યા કે હે શાસ્ત્રી મહારાજ, તમે તો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. એ પેલા ધનુર્માસની સ્લેટમાં લખ્યું નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે એવું. અને તમારા ભક્તમાં નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો તમે પાહે નહીં બેહવા દો, કાઢી મેલશો. ત્યારે બघा નિર્દોષ બુદ્ધિનું પ્રકરણ બહુ જબરું હતું યોગી મહારાજના સમયમાં. એટલે કહે છે કે ઘણી વખતે પૈસાથી અને દેહથી સેવા તો કરીએ, પણ નિર્દોષ બુદ્ધિની સેવાનો ખ્યાલ આવતો નથી. નિર્દોષ બુદ્ધિ પણ એક સેવા છે.
એટલે એ બહુ મહત્વની છે અને વાતે સાચી છે ભગવાનના ભક્તમાં એટલે કે ગુણાતીત ગુરુમાં આવો નિર્દોષ ભાવ રાખો. ગુણાતીતાનંદ સ્વામીના વખતના બે સેવકોની વાત આપણે વારે વારે થઈ ચૂકેલી છે કે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને નવરાવે, દુંપડીએ પાણી પાય, બધું કરે, પણ સ્વામી મોટા ને ગપ્પાએ મોટા, તો પછી એ સેવા ક્યાં કામની? એટલે નિર્દોષ સેવા કરે છે, ખૂબ સારી રીતે સેવા કરે છે. વહેલા ઉઠી જાય છે, પાણી ગરમ મૂકી દે છે, સ્વામીને નવરાવી દે છે, પત્તર મૂકી દે છે, પત્તર ધોઈ નાખે છે, બધી સેવા કરે છે, પરંતુ સ્વામીમાં એને નિર્દોષ ભાવ નથી. તો પછી એ સેવાનો કોઈ અર્થ નથી. એટલે નિર્દોષ બુદ્ધિ એ સેવા આવું થયું. એટલે સત્પુરુષની દરેક ક્રિયા એમાં દિવ્ય ભાવ રાખો એ કલમ બહુ અઘરી છે. બધી ક્રિયાઓમાં દિવ્યતા દિવ્યતા દિવ્યતા. એટલે એમના સ્વરૂપ ઉપરાંત જીવ પ્રાણી માત્રમાં ભગવાનને જોવા એ તો છેલ્લી અવસ્થા છે. જે યોગી મહારાજમાં કહેતા, યોગી મહારાજ કહેતા બધામાં એમને ભગવાન દેખાય. એ તો બહુ મોટી વાત. પ્રમુખ સ્વામી પણ મોટી બેઝમાં બોલેલા બધા આદિવાસી સભામાં કે મને તમારા બધામાં ભગવાન દેખાય છે. એટલે એ તો અતિ કઠણમાં કઠણ છે. એટલે આ બધી જગ્યાએ ભગવાનને જુએ પછી એને બીજું રહે ક્યાં? એટલે આપણે જોઈએ કે આપણા સગા સંબંધીમાં હેત છે તેમનામાં આપણને દોષ દેખાતો નથી. અને છોકરો કુલક્ષણ વાળો હોય તો પણ એમને કંઈક ના ના તો બરોબર જ છે. તો આપણે જયારે સમજીએ કે બધા હરિભક્તો પણ સ્વામીના જ છે, કોઈનામાં દોષ તો હોય જ, એમાં કંઈ બહુ નવું નથી, દરેકમાં હોય. પણ કહે છે ને સિયારામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જોગ પાની. બધા ભગવાનના જેમ આપણા સંબંધીમાં આપણને દોષ હોય તો દેખાતો નથી. પૂરેપૂરો દોષ હોય તો એ નથી દેખાતું. કોણ જાણે કે બરોબર ના બરોબર છે, આમ તો બધું બરોબર જ છે. આમ તો હું બધું વસુ પેલું એક અમારા વાત કરે ને સર્વમંગળ સ્વામી, એક છોકરો છે ને આમ આ લાવ્યા અને એના બાપ કે સ્વામી કે સર્વમંગળ સ્વામી આના ગળામાં કંઠી નથી. કે સ્વામી કંઠી નહીં, બાકી તો બધું બરોબર છે. એમના છોકરા શેત. પછી કોઈ મોઢામાંથી ગંધ આવે છે કે બીડીઓ ફૂંકે છે કે કોઈ વખત પી લેતો હશે, બાકી બીજું નથી, બરોબર છે એમ તો. પછી કહે છે આ તિલક ચાંદલો, એ કે આ પૂજા જ કરતો નથી. કે સ્વામી પૂજા નથી કરતો, બાકી આમ તમે જો તમારો 7 પેઢીઓનો સત્સંગ બધું આમ છોકરો બરોબર જ છે. પછી કહ્યું કે આ પ્રમાણે મંદિરમાં આવતો નથી. મંદિરમાં તો કોઈ ના આવે, પણ આમ બીજું બધું બરોબર છે. આમ હવે વ્યસની હોય, પૂજા ના કરતો હોય, મંદિરમાં ના આવતો હોય, તો એ કહે છે બધું બરોબર છે. અને આપણા હરિભક્તમાં લે આજે એકાદશી તો ફરાળ કર્યું, નિર્જળાના દિવસે કાલે આવતીકાલ નિર્જળા આવશે ને. હવે ભાઈ એની શરીરની તાસીરના અંત એની પરિસ્થિતિ અમારે બધાને જુદી હોય તો ખબર કરવું એ પડે. પણ જયારે એનો અવગુણ તરત શરૂ થઈ જાય, કારણ કે પોતાનો નથી મનાયો ને એટલે. પણ જો પોતાનો મનાયા હોય છોકરાનું જવું તો એ ઘણો બધો ફેર પડી જાય. એટલા માટે આ પ્રકારનો મહિમા સમજાવાઈએ તો પછી એ નિર્દોષ ભાવથી સેવા થાય. અને નિર્દોષ ભાવની સેવા બધી સેવા કરતા વધી જાય. જેમ ભાલની બીબડીએ છે ને, સોઢી ગામમાં એક બાવળીઓ વાવેલો અને મનમાં એવું હતું કે ખુદા માટે દાંતણામાંથી આપણે ખોખો વાપરીશું. ખુદા ક્યારે આવે ને દાંતણ કરે? તો ખુદા તો એમનો પૃથ્વી ઉપર આવતો નથી. પણ એને આવી ભાવના વિચારીને એટલે એક વખતે મહારાજ ત્યાં રાત્રે આવેલા પડેલા અને એ સમયમાં સવારે કે ભાઈ દાંતણ લાવો. એ કે આ તો ભાલ કહેવાય, કઈ દાંતણ બાતણ કઈ મળે નહીં, તો ગાંડા બાવળ હોય. એમ ગાંડા બાવળ હોય એનું દાંતણ ના કરાય. એટલે સ્વામી કે મહારાજ કહે તો શું કરવું? તો કોકને યાદ આવ્યું કે એક બીબડી છે ને એના ઘરમાં એને બાવળીઓ આવ્યો છે, સારો બાવળ, તો લઈ આવો જાઓ. એટલે લેવા ગયા ત્યારે બીબડી કોઈ કોના માટે દાંતણ? કે ખુદા માટે, ભગવાન માટે. ઓહો હો, ખુદા માટે તમે બાવળીઓ આવ્યો છે? એ કે તમે લઈ જાઓ ને, હું જાતે આવું. સરસ મજાના 2 દાંતણ કાપ્યા અને હું જાતે આપવા આવું. અને પછી એમણે મહારાજને આપ્યા અને કોઈ ખુદા મેરી પર નજર રખ્યો. મહારાજ કે બીબડીઓનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. નિર્દોષ ભાવની સેવા કરી અને દાંતણની પણ કેવી કરી? નિર્દોષ ભાવથી સેવા કરી. એટલે કોઈ પણ સેવા કરીએ એ નિર્દોષ ભાવ ભળે નહીં ને તો એ સેવા પછી અંગીકાર થતી જ નથી. આ પેલા ગુણાતીતાનંદ સ્વામીના 2 સેવકો જેવું થાય. એટલે નિર્દોષ ભાવથી આ સેવા કરવી અને દરેકમાં ભગવાનને જોવા. તો સંતની સેવા કરી, ભગવાનના ભક્તમાં નિર્દોષ ભાવ જુઓ કે એનામાં દોષ છે જ નહીં. યોગીજી મહારાજ તો લિટરલી એનો ઉપયોગ કરતા. એક વખત અટલાદરામાં એક છોકરો 10 રૂપિયા ચોરી ગયો અને બધા ચાલી લાયા એના યોગી બાપા પાસે કે આને સ્વામી આને શિક્ષા કરો, અને ચોરી કરી છે. સ્વામી કે આ તો નિર્દોષ છે, આ તો નિર્દોષ જ છે. અને પેલા છોકરાને છોડી દેવો પડ્યો. લ્યો હવે કેવું કહેવાય? કારણ કે એને તો બધા દોષી તો આપણી દ્રષ્ટિએ દેખાતા હોય, એના મેં તો ભગવાન જ દેખાય છે. એને દરેકમાં ભગવાન દેખાતા હોય પછી નિર્દોષ બુદ્ધિની વાત જ ક્યાં રહી? યોગી મહારાજની તો બહુ ઊંચી કક્ષાની વાત. જેમ એક વખત એકનાથ છે ને ખીચડી લઈને જમવા બેઠા હતા અને કૂતરું આવીને ખેંચી ગયું. પાછળ દોડ્યા,
કોકના મનો ખીચડી લેવા કે એના ઘીની વાઢી લઈને અરે ભગવાન ઘી રહી ગયું. હવે જો હવે એને કૂતરામાં ભગવાન દેખાતા હોય ત્યારે કેટલી ઊંચી કક્ષાની વાત. યોગી બાપાને ચોરમાં પણ મુક્ત દેખપણું દેખાતું હોય, કેવી બધી વાત કહેવાય. એને કોઈમાં કોઈ દિવસ કહે ને થાથા થાબડા જવાનો પણ મને કોઈ અભાવ આવ્યો નથી. એટલે નિર્દોષની તો ભગવાનમાં તો નિર્દોષ બુદ્ધિ બરોબર છે, આ ગુણાતીત સંતમાં નિર્દોષ બુદ્ધિ બરોબર છે, પણ બધામાં નિર્દોષ ભાવ રાખો એ તો બહુ ઊંચી કક્ષાની વાત હોય ને તો જ બને. મને યાદ છે કે અમારી પાસે એક કાગળ છે યોગી મહારાજનો, અડવાળ લખેલો, અને એમાં બધા હરિભક્તોના નામ લખ્યા છે, મજાના નામ, કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બાપુ સાહેબ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગોવિંદસિંહ બાપુ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જાંબા બાપુ, પ્રગટ બ્રહ્મ બાપુ. બધા બાપુને અમે ઓળખ્યા પાછા સારી રીતે તત્વે સહિત બધા મારી નાખ્યા. આ તો બધા બ્રહ્મરૂપ સ્વરૂપ મૂકી દીધા, કારણ કે એને બીજું કંઈ દેખાય જ નહીં. એટલે એ કંઈ બ્રહ્મરૂપ નથી. હવે આપણે સમજીએ બધા, એ જેની પર કાગળ લખ્યું એ પણ સમજે કે એ તો યુગમાંની મહિમાની દૃષ્ટિ છે, એટલે નિર્દોષ બુદ્ધિની. તો આપણે આમાંથી થોડું આટલું ખેંચતા ભગવાન તો બરોબર છે, તો ભગવાનના તો લીલા ચરિત્રો આપણે ગાવા સાંભળવા, પણ જે સ્વરૂપને આપણે માનીએ છીએ એમાં તો નિર્દોષ બુદ્ધિ રાખીએ. આટલું બધું ના થાય યોગી મહારાજ જેવું, તો સ્વામી સુધી તો આપણે રાખીએ, એવું આપણને પ્રેરણા આવી રીતે પ્રાપ્ત થાય. એટલે આ પ્રમાણે યોગીજી મહારાજ કહેતા કે મને કોઈને વિશે મનુષ્ય ભાવ આવે જ નહીં, બધાને બ્રહ્મની મૂર્તિ દેખું, ચૈતન્ય મૂર્તિ દેખું, કૈવલ્ય મૂર્તિ દેખું. આ કેટલી ભૂમિકા ઉપર હશે. આ બહુ છે, જે ગીતામાં કહ્યું છે કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બધું જ ભગવાન, જેમ શિક્ષા અરે મુક્તાનંદ સ્વામીના પદમાં ગયું કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. બધી જગ્યાએ ભગવાન જ દેખાતા હોય, એને પછી નિર્દોષ બુદ્ધિનો પ્રશ્ન જ ક્યારે. પણ આ સ્થિતિ આપણે આ કેળવવાની છે. એ ન કેળવાય ત્યાં સુધી અંતરમાં અશાંતિ રહ્યા કરે. એટલા માટે આ પ્રમુખ સ્વામીને પણ આ દ્રષ્ટિ બહુ સરળ છે. એ રાષ્ટ્રપતિને જ્યારે મળ્યા અને પછી પાછા વળતા એનો ચોકીદાર હતો બહાર, તે રાષ્ટ્રપતિ વાળો જહાર હતો ને એને પહેરાવી દીધો. એટલે ભાઈ એટલે પેલો વિચારનો પડી ગયો કે આ મહેમાન તો મેં કોઈ આવા જોયા જ નથી, કારણ કે બધાને સરખું જ, એને રાષ્ટ્રપતિ હોય ચોકીદાર હોય એવું કંઈ નહીં. એવું નૈરોબીમાં હતા અને એનો મેયર નાથન કહારા કરીને હતો, અને એ સ્વામીના દર્શને આવેલો. અને પછી એના ડ્રાઈવરને કહેલું કે સ્વામીને આપણું નૈરોબી બધું બતાવી દેજો બીજા દાડે. તે મોટર લઈને આવ્યો એનો ડ્રાઈવર, તો સ્વામી એને એટલું બધું પૂછ્યું યોગી બાપાએ, શું નામ, કેટલો પગાર મળે છે, ના તે છોકરા કેટલા છે. પેલા ને એટલો બધો રસ પડી ગયો કે સ્વામી મારા સાહેબને તો પૂછે બરોબર છે, પણ મારી પણ આટલી બાકી, તો એ ડ્રાઈવર એ શોફર એમ જ બોલવાનું હોય. મને સ્વામી તો ડ્રાઈવર સાહેબ એવી રીતે બોલાવે. એવી પ્રકારની એમની આ પ્રકારની ભાવના રહેતી. એટલે કે યોગીજી મહારાજ થોડા શબ્દોમાં જીવનનો સાર આપી દીધો. એટલે કે જો આપણી સત્સંગમાં પ્રગતિ કરવી હોય, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ધારવા હોય, કોઈ પણ પ્રકારના ભક્તિમાં વિઘ્ન ન થવા હોય, સત્સંગમાં નિત્ય ઉમંગ અને ઉત્સાહ રાખવો હોય, તો આ મુદ્દો ઉતારવા જેવો છે. નિર્દોષ બુદ્ધિ એ સેવા, એમાં પછી મુશ્કેલી જ ના આવે. ઘણા કહે છે ને કે ભગવાનના ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજવા, એ હોય કે ના હોય, પણ આપણે તો શાંતિ થઈ કે દોષો જોવા નહીં ને, એટલે પછી આપણામાં મહેનત થાય. પણ પેલું બ્રહ્મની મૂર્તિ ના સમજીએ તો કે આમાં આ દોષ છે, આમાં આ દોષ છે, આમાં આ દોષ છે, ના આ દોષ છે. એ બ્રહ્મની મૂર્તિ હોય કે ના હોય, પણ આપણે સમજવું કે બધા બ્રહ્મની મૂર્તિ જ છે. તો પછી આપણો એ ટાઈમ પતી ગયો. ઘણાને બહાર જોવાની બહુ જ ટેવ હોય છે, પારકા દોષ પારકો આકાર આવશે આમાંથી. પણ જયારે પછી ફરીને પછી આપણી ઉપર આવી જાય ને, પછી આપણી પર ટાઈમ રહે, આપણી પાસે આપણું જોવાનો ટાઈમ રહે. નહીં તો પોપટની ચાંચ વાંકી, ભેંસના શિંગડા વાંકા છે ને, એમાં જિંદગી પૂરી થઈ જાય. સારું લગભગ જિંદગી છે ને પારકી પંચાયતની અંદર જ આખી પૂરી થઈ જાય છે. એવા બધા ઘણા લોકો હોય, આમ થયું તેમ થયું, પેલું થયું પેલું થયું, લેવા દેવા વગરનું મગજમારી કરે. અમારે એક તો બધો આની થોડી આ પ્રસંગ થોડો જુદો છે, પણ એક નટુભાઈ કરીને હતા, મુંબઈમાં કપડવાડીની બાજુમાં રહેતા. 1958ની વાત છે. એ યોગી બાપા પાસે આવીને બેસે, બાપા મને બહુ મૂંઝવણ થાય કે શું કે આ કાશ્મીરનું કોકડું હજી ઉકલતું નથી. આમ તો એ પેલા છે ને ફિનાઇલનો ધંધો કરતા નાનો સામાન્ય, પણ બોટલ લાઈન વેચે ને. પછી કહે છે કે આ કોરિયાનું કંઈ ઠેકાણું પડતું નથી. આ હવે પછી પાછું કે આ યુનોમાં પછી આ ચીનને લેવાની વાત થાય છે ને, એ બધી ગડબડ થાય, એમાં મને ઊંઘ નથી આવતી. હું કહું તારે ક્યાં લેવા દેવા છે, કાશ્મીરનું કોકડું ગૂંચવાયું કે યુનોમાં આ થયું કે કોરિયાનું આમ થયું. એ બધી ચિંતા કરે, આખી બધી પોતાનો વિચાર ના કરે, આ બધી મગજમારી. અને એટલી બધી એને અશાંતિ વધી ગઈ ને, પછી ખબર પડી કે પછી એ જ પેલી ડામરની ગોળીઓ ખાઈને પછી આપઘાત કરી લીધો એને. ત્યારે આવી મગજમારી થાય ને, એના કરતા પેલું આ નિર્દોષ, બધા નિર્દોષ જ છે. વોટ એવર ઇઝ રોંગ વિથ મી,
મારે જ હવે સુધારવાનું છે તો કેટલો ટાઈમ બગડી જાય, લગભગ 99% જેટલો ટાઈમ મારી ખ્યાલથી બદલી જાય. મોટા ભાગે આપણે પારકું જ જો કરીએ છીએ, આ બરોબર નથી, આ બરોબર નથી. એટલે અહીં આગળ યોગીજી મહારાજે આ વાત કરેલી છે કે એના બધા ગુરુઓ, ઘણા બધાને છે ને ગુરુઓમાં દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ. હવે આપણે જોઈએ ને કે નિર્દોષ ભાવ, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. હવે આ વાત કરતા પહેલા સત્પુરુષથી શરૂઆત કરીએ તો પછી દરેકની અંદર આવે. પહેલા શરૂઆત તો અહીંથી જ કરીએ, સ્વામીમાં નિર્દોષ બુદ્ધિથી. એટલે યોગીજી મહારાજ આ બધી વાત કરતા, એટલે યોગીજી મહારાજ કહે છે ગઈકાલથી સત્સંગમાં જોડાયા હોય તો પણ એમ સમજવું કે એના બહુ મોટા ભાગ્ય છે કે એને સત્સંગનો લાભ મળ્યો. તો એવી રીતે જો સમજે તો એને આ બધું કંઈ તકલીફ ઊભી ના થાય. નહીં તો તકલીફોનો પાર ના રહે સત્સંગની અંદર. એટલે આપણે દરેકના જીવનમાં ભગવાનનો ભાવ જોવાનું શીખીએ તો આપણને વાંધો ના આવે. એટલે આવું થાય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ છે ને નવસારીમાં હતા, અને નવસારીમાં ત્યાંના ભંગી સમાજે એક પરીક્ષિત મજમુદાર નામનો એક કંઈ હોસ્ટેલ કે એવું છાત્રાલય શરૂ કરવાનું હતું. એટલે એનું ખાતમુહૂર્ત કરાવવાનું હતું. એટલે પછી બધા મહાત્માઓને મળ્યા હશે કોઈને, તો બધાએ ના પાડી. હવે કે ભંગીના ત્યાં આપણે ખાતમુહૂર્ત કરવા જવું, બધાએ ના પાડી. પછી એક આપણા આર્કિટેક્ટ છે દેસાઈ પ્રતાપભાઈ, એમને કહ્યું, એ આર્કિટેક્ટ હશે ખબર નહીં, એમના દીકરો આપણો વલસાડમાં બધા સક્રિય છે, આપણા બધા બાંધકામમાં અનાવિલ બ્રાહ્મણ છે. એટલે એણે કહ્યું કે તમે પ્રમુખ સ્વામી પાસે જાઓ, એ નાની પાડે. એટલે પ્રમુખ સ્વામી પાસે આવ્યા કે સ્વામી અમારે અમારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાવવું છે, તમારા હાથે આવશો? સ્વામી હું તો તૈયાર જ છું, પણ કે અમે ભંગી છીએ, કે કંઈ વાંધો નહીં. પણ એમ કરીને સ્વામી ઉપડ્યા, અમે બધા હતા. બહુ ધામધૂમથી, બહુ વેદોક્ત વિધિપૂર્વક. અમે જોયું કે એમના પણ ગરોડા બ્રાહ્મણ હોય ને, એને બરોબર મંત્રો બોલીને કરાવડાવ્યું. એને અમને નવાઈ લાગી પહેલી વખત, અને સારામાં સારી રીતે ખાતમુહૂર્ત કર્યું. પછી એમનો વાસ હતો ત્યાં આગળ, એમનો ભંગી વાસ, એમાં પધરામણીમાં સ્વામી ગયા. તો પછી એ શું કરે, એ લોકો હાર પહેરાવવાનું થાય ને તો હાર આમ સ્વામી ઉપર નાખે, આમ નાખે છૂટો. એટલે સ્વામી કહે હાર કેમ નાખો, પહેરાવતા નથી ને નાખો છો? એ કે બાપા તમે અભળી જાઓ ને એટલા માટે, એમ અડાય નહીં ને એટલે અમે આમ નાખીએ છીએ. સ્વામી એ કે આવો આવો, અમે તો કોઈથી અભડાતા નથી, લોકો કૂતરાને ભેટે છે, તો તમને ભેટવામાં શું વાંધો? સ્વામી એમને ભેટ્યા બધાને. એટલે એ લોકોને આંખમાં આંસુ આવી ગયા કે અમે હવે નાવાના નથી મંદિરમાં જઈને, યાદ રાખજો. એ તો શું બધા રડી જાય ખરા હરિજન, પછી ઘેરાઈને નહીં લે. સ્વામી નાતા નથી, યાદ રાખજો. આપણા ત્યાં કોઈ ભેદભાવ આપણા કોઈના આભડછેટનો છે જ નહીં હવે. તો આ પ્રમાણે એમનામાં ભગવાન દેખાતા હોય તો જ આવું બને, બાકી તો બની શકે જ નહીં. તો આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને આવો ભાવ હંમેશા રહેતા. ઘણી વખત સ્વામી વણકરવાસમાં, ભોજ ગામમાં, પછી ગુતાલ ગામમાં, પછી બીજા બધા ગામો છે રામોલમાં, રામોદણીમાં, ત્યાં બધે સ્વામી બધે પધારેલા છે. અને હરિજનવાસમાં પણ સભાઓ કરેલી છે. એમાં આપણા કાર્યકરો પણ છે આજે કેટલા બધા. આજે ચારે બાજુ જોઈએ તો આ બાજુ પાટણામાં ને બધાએ આ સારા સારા કાર્યકરો છે. અમે અહીંયા આગળ ગયેલા તો ત્યાં વાઘરીવાસ છે બધો સંદેશરમાં, ત્યાંય સ્વામી પધારે. હવે એ લોકોના તમારા ગોળા ઉપર ગણા બાંધેલા હોય, એવું બધું પવિત્ર રહેતા હોય. એટલે જુઓ, ભગવાન દરેકમાં જોવા એ આપણી સેવા છે, એમ યોગી બાપા કહેતા. એ વાત પણ આપણે આ યોગી ગીતાના મર્મમાં સમજવા જેવી છે. પછી કહ્યું કે દાસત્વપણું. તો દાસત્વપણાની વાત મધ્યના 62માં કહ્યું છે કે 3 પ્રકારના અંગ છે: આત્મનિષ્ઠા, દાસત્વ અને પતિવ્રતાપણું. એટલે એમાં દાસત્વની વાત એમાં યોગી બાપાએ જરા વિશેષ કહી છે કે દાસત્વમાં શું હોય કે પોતાના ઈષ્ટદેવના દર્શન ગમે, એની પાસે રહેવું ગમે, એની ક્રિયા ગમે અને એનો સ્વભાવ ગમે. એટલે આ મુદ્દા કે છે જીવમાં ઉતારવા. એટલે હવે અહીંયા આગળ થોડું સમજી લઈશું કે પાકા હરિભક્તોનું લક્ષણ શું છે કે દાસાનો દાસ થઈને રહેવું. જ્યારે વૃક્ષ ઉપર ફળ આવે ને ત્યારે નમવા માંડે. એવી રીતે સત્સંગી જે પાકો થયો ક્યારે થાય કે જ્યારે દાસ થવા માંડે, તો દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં. ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. એટલે દાસના દાસ થઈને આ સત્સંગમાં રહીએ તો આપણી સાચી ભક્તિ થઈ કહેવાય. એટલા માટે મુક્તાનંદ સ્વામીનું પદ યોગી બાપા બહુ કહેતા કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. કે આપણને સંતોના હરિભક્તોના જાજરા સાફ કરવાનું મળે, કચરો વાળવાનું મળે, તો આપણા બહુ મોટા ભાગ્ય માનવાના કે આ સેવાનો મને લાભ મળ્યો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને રાજસી યજ્ઞમાં બધા એઠા પતરાળા ઉપાડવાનું કામ કરેલું. તો જો જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કે એમાં માને. હવે આ જે દાસના દાસ થઈને શ્રીજી મહારાજમાં લોજમાં આવ્યા ત્યારે સંતોની
બધી કૌપીનો ધોઈ નાખતા, લંગોટીઓ ધોઈ નાખતા, પછી બધું છાણ લેવા જતા. આ બધી નીચે ટેલ શ્રીજી મહારાજ પોતે સ્વયં કરતા. તો પછી આપણે પણ આ બધું સમજવાનું કે દાસના દાસ થઈને રહે. ઘણી વખતે આપણને સ્ટેટસનું બહુ હોય કે આપણે પ્રમુખ બનીએ, આ કરીએ, તેમ કરીએ, આપણું નામ આગળ આવે, બીજું થાય, પરંતુ દાસના દાસ થવાનું આ કોઈને ગમતું નથી. આવું બધું બહુ ગમે કે મારા માન પાન વધી જાય, આમ તામ થઈ જાય. એક વખત એક સંસ્થામાં અમે એક જણના ઘેર અમે ગયેલા, તે ખુરશી ઉપર બેઠા હતા. એટલે કહું, સ્વામી આ ખુરશીની કથા કહું કે મેં 40 વર્ષ એક જગ્યાએ સેક્રેટરી તરીકે કામ કરેલું અને પછી હું રિટાયર થયો. ત્યારે પછી આમ થાય ઘેર આવીને તો પછી એમને બેહી રહેવાનું થાય. મેં કહું ભાઈ મારે કહીશું આ સંસ્થામાંથી જોઈતું નથી, આ ખુરશી હું લઈ જાઉં એવું કરો. બધા કહું ભલે લઈ જાય ખુરશી, એમાં શું છે. તે ખુરશી ઘેર લઈને એની પર બેહે એટલે કે મને એમ લાગ્યા કરે કે હજી હું સેક્રેટરી છું ઘેર. લો, જો કે હું બોલું તો કોઈ પાણીનો પ્યાલો લાવતો નહીં, જાતે જ લઈ આવું છું ઘેર, પરંતુ આ તો મને આમ આમ કેફ રહ્યા કરે છે હું આ ખુરશી ઉપર બેઠો છું. તો લોકોને આવા બધા કેફ હોય, પણ દાસ થવું એ ગમતું નથી. જેમ પર્વતભાઈ એક વખતે ગઢડે ગયા અને શ્રીજી મહારાજે વળી લીલા કરી. જે આવે ને પૂછે કે આ દાદા ખાચરના ગોલા થશો? બધા કે મહારાજ તમે થાવ, તમારા ગોલા થાય, દાદાના ગોલા શું કામ થઈએ? એટલે બધા ના પાડે. તો પછી મહારાજ કે છે ને તો કે આ પ્રમાણે બધાય ના પાડી. પછી પર્વતભાઈ આવ્યા કે તમે દાદા ખાચરના ગોલા થશો? હા, કે મહારાજ જન્મો જન્મ બૈરા છોકરાના ગોલા તો છીએ જ, માટે દાદાના ગોલા થવામાં શું વાંધો છે? એટલે મહારાજ એમની ઉપર બહુ રાજી થઈ ગયા. ત્યારે જુઓ આવી પ્રકારે દાસના દાસ. પંચાળાના જે ઝીણાભાઈ બહુ મોટા ઠાકોર હતા અને એમની અટક સોલંકી હતી. હવે એ બહુ મહિમાવાળા હતા. હવે એક વખતે માંગરોળ ગયા ત્યારે એક કમળસિંહ વાંઝા કરીને એક બિચારો સાવ ગરીબ હરિભક્ત આપણો અને નીચી કોમનો હતો, પરંતુ એના ઘરવાળા બધા એની માંદગીથી કંટાળી ગયેલા બધાએ અને હાડ કરતા હતા. એટલે તબિયત જોવા માટે ગયા છે જીણાભાઈ. એ કે શું છે તમારે? કે આ કોઈ આ સેવા મારું કરતું નથી ને હવે મારી દશા આવી થઈ છે. એટલે પછી જીણાભાઈ એમના બધાને બોલાવીને કહ્યું કે અમે હું લઈ જાઉં તો તમને વાંધો છે મારા દરબારગઢમાં પંચાળા? હો ના જવું, ઉઠાવો જ તમે અહીંથી. એટલે એ સમયમાં એમણે મજૂરો બોલાવ્યા તો 3 મજૂર મળ્યા, તો ચોથો ના મળ્યો તો પોતે એના ખાટલાનો પાયો ઉપાડ્યો અને પછી એ ધીમે ધીમે એને મજૂરો દ્વારા ઠેઠ પંચાળા ભેગા કરી દીધા અને ત્યાં અનંત ભાવથી આ પ્રમાણે સેવા કરતા, ખૂબ ભાવથી ધામમાં ગયા ત્યાં સુધી. એટલે એમ કહેવાય છે કે ઈચ્છારામભાઈ ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજાની નનામી નહોતી ઉપાડેલી, પરંતુ આ જે ઝીણાભાઈ ધામમાં ગયા ને ત્યારે ઝીણાભાઈની નનામી શ્રીજી મહારાજે ઉપાડેલી. અને પેલા માંગરોળના કમળસિંહને એની પેલો ખાટલો ઉપાડીને થોડું ચાલ્યા હશે ત્યાં તો ગામમાંથી કોઈ બાપુને તો ઉપાડવા ના દે, લાવ બાપુ ઉપાડું, પણ જેટલા ડગલા એ ચાલેલા એના કરતાં ડબલ ડગલા એમની નનામી ઉપાડીને શ્રીજી મહારાજ ચાલ્યા. દાસના દાસ થઈએ તો આટલો બધો આ મહારાજનો રાજીપો થઈ જાય. એટલે આવી વાત એવી છે. ખોરાસાના રાજાભાઈની વાત કરે છે ને કે તમે પર્વતભાઈના ચાકર થઈને રહો. હવે આ તો દરબાર કહેવાય અને પર્વતભાઈ ખેડૂ કહેવાય, પણ એના ચાકર થઈને રહ્યા. 12 વર્ષ સુધી હળ હાંક્યું એમનું. આ તો કેવું કહેવાય કે મહારાજના દાસ પર્વતભાઈ અને પર્વતભાઈના દાસ ખોરાભાઈ, રાજાભાઈ ખોરાસાના. તો આ પ્રમાણે આવી ખેતી કરીને એમણે કરી. પાણવીના જે પૂંજાભાઈ હતા, પાણવી ગામ છે રસ્તામાં સારંગપુરથી ભાવનગર જતું. હવે પૂંજાભાઈ હતા પાણવીના, એને મહારાજનો મહિમા તો ખૂબ, મહારાજની તો બધાએ સેવા કરતા, પણ એને નવું શું ઊભું કરેલું કે મહારાજની માણકી ઘોડી માટે સરાવ ખડ ઘાસ સરસ મજાનો કાંટા ખૂંટી બધી કાઢી નાખે અને આખું સરસ મજાનું ઘાસ તૈયાર કરે, આમ બધું લીલું છમ ને આવું બધું, અને એનું આખું ભરી અને પછી ગઢડે હંમેશા આપવા જાય. આ કેવું કહેવાય? મહારાજની તો સેવા કરવાની, પણ મહારાજની માણકી ઘોડીની પણ બહુ સરસ રીતે ભાવપૂર્વક એ સેવા કરતા. તો દાસાનું દાસ, આ દાસાનું દાસ બોલીએ છે એ એવું છે. એક વખત શાસ્ત્રી મહારાજ ગામમાં પધાર્યા ત્યારે એ વખતે હરિભક્તોએ રસોઈ આપી. ત્યારે મહારાજ આ સંતો, શાસ્ત્રી મહારાજ કે આ સંતો તમારે ત્યાં આવ્યા છે ને? એ કે તો છે ને અઠવાડિયાથી અહીં. તે શું કરે છે? ગામમાં જોડી માગી ખાય છે. કે તમે એને જમાડ્યા નહીં? કે અમે વિચાર્યું કે તમે આવો ત્યારે ભેગી રસોઈ આપીશું. લે, મારો મહેમાન મારા સંતને જોઈ કામ માગવા દેવાના? એમાં સ્વામી બહુ જરા ઉદાસ થઈ ગયા. એટલે આવું બનતું હોય છે. એટલે આવા ભાવથી સેવા કરવી. જ્યારે 1970માં યોગી બાપા આફ્રિકા ગયેલા,
1970માં, ત્યારે હરિભક્તો એટલો બધો ભાવ કે એમને આવવા જવાનું ભાડું સ્ટીમરનું, મોટા ભાગે બધા સ્ટીમરમાં ગયેલા, એ હરિભક્તોનું, બાકી બધો ખર્ચો એમણે ઉપાડી દીધેલો. એમને અંદરનું બધું ફરવાનો ખર્ચો, પછી એમના કપડાં ધોવાનો, પછી એમને ઇસ્ત્રી કરાવી દેવાનો, એમને ગમે ત્યાં કાગળ લખવાની ઉપર ટિકિટ ચોરાડી દેવાની, એમને ખાવું પીવું હોય, આ બધું જે કંઈ હોય વાપરવું હોય એ બધું, એમના બૂટને પોલિશ રોજ કરી દેવાની, એવું બધું છે. આ પ્રમાણે એ બધા આફ્રિકા મંડળે ઉપાડી લીધેલું. કારણ કે સ્વામીની તો સેવા કરતા જ હતા બધા, પણ હરિભક્તો પણ સ્વામીના દાસ છે એમ માની અને આ બધા હરિભક્તોએ ખૂબ ભાવથી આ સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામીને પણ કેટલો બધો મહિમા કે એક વખતે ભાલ પ્રદેશમાં જતા હતા અને વરસાદ બહુ વરસેલો. અમને બધો અનુભવ છે વરસાદનો કે એ ચીકણી માટી હોય, અમુક આ ભાલ પ્રદેશમાં તો બધું ધૂળ હોય, પણ અમુક એ બાજુના પ્રદેશો છે એમાં ચીકણી બહુ માટી હોય, એટલી બધી હોય. તમારો જોડો પહેર્યો હોય ને તો જોડો અંદર ચોંટી જાય અને પગ બહાર નીકળે, જોર કરો તો એકલો પગ બહાર, એટલું પકડી લે. એટલે બધાને થોડુંક મળો, આ તો બહુ ફાવે એવું નથી જોડા પહેરીને, એટલે બધાએ કોઈ જોડા કાઢી નાખો, એમને જ ચાલીએ. એટલે જોડા કાઢ્યા 40 સંતોને અને એક પોટલું બનાવ્યું. હવે કોના માથે મૂકવાનું? આ ગુણાતીત બિચારા તૈયાર જ હોય કે લાવ તાર હું ચડાવી દઉં, અને ઠેઠ માથે 40 સંતોના પોટલું ઉપાડી અને બધા ચાલ્યા. કારણ કે એમને થયું કે આ તો આપણા મહારાજના સેવકો અને આપણે એના સેવા કરવામાં શું વાંધો. તો જ્યારે આવી રીતના આ બધાનો મહિમા, શ્રીજી મહારાજ એક વખતે સંતોને કહ્યું કે મારે તમારા ચરણનું પાણી ધોઈને આપો, મારે માણકી ગોળીને પાવું છે, મારે માણકી ગોળીને સંતોનું ચરણ જળ પીવડાવીએ. બધાને થયું એમ. એટલે બધા બોળા ભાવે બિચારા હતા, તે બધાએ આપ્યું. નિત્યાનંદ સ્વામીને કંઈક ગંધ આવી ગઈ, એટલે નિત્યાનંદ સ્વામી પોતાનું ચરણ જળ આપ્યું નહીં, પણ બીજા સંતોએ આપી દીધું, મહારાજ પી ગયા. એટલે નિત્યાનંદ સ્વામી સમજણ પડી ગયેલી. પણ જુઓ મહારાજના મહિમા કે આ પ્રમાણે આ બધા ભક્તોનો આવો જ્યારે શ્રીજી મહારાજ સમજતા હોય મહિમા, ત્યારે ભાઈ આપણે કેમ ન સમજવું. એ અમને યોગીજી મહારાજનો આ પ્રસંગ તો મેં જોયેલો છે કે અક્ષરદેરીની માં યોગીજી મહારાજ કચરો વાળતા પહેલા ત્યારે ધૂળ ભેગી થાય અને ધૂળને છે ને માથે ચડાવતા યોગીજી મહારાજ. હવે એમાં તો કેટલાય ચાલેલા હોય, કંઈ બધા હરિભગત આવતા એવું ન હોય, દર્શનાર્થીઓ આવતા હોય ને બીજા ત્રીજા આવતા હોય, પરંતુ કે છે કે અક્ષરદેરીનો આ મહિમા એમને આટલો બધો કે આ બધા ભક્તોની ચરણરજ પડેલી એ મારે માથે ચડાવી. હવે આ બીજો મને 1970નો પ્રસંગ યોગી બાપાનો યાદ છે કે યોગી બાપાને છે ને આંખે મોતિયો આવેલો છેલ્લે, પછી ઓપરેશન નહોતું કરાયું આંખનું, પણ મોતિયો હતો. એટલે એ વખત શું કરે સ્વામી, એક ડબ્બી રાખેલી અને ડબ્બીમાં એક સંત હતા, એને કહ્યું કે તારે છે ને રોજ સવારે આ અક્ષરદેરી વળાય ને તેની ધૂળ આ ડબ્બીમાં લઈ આવવાની, અને પછી એ છે ને આંખે આંચતા આમ યોગી બાપા ધૂળ. આમ કેમ કરો સ્વામી? આ મોતિયો આપણે સાફ કરી દઈએ આનાથી સાફ થતો હશે. એટલે સ્વામી કહે કે આપણે મહિમા એટલો બધો કે મને આપવો રોજ, અને પ્રસાદીની રજ અડે ને તો દ્રષ્ટિ ખોલી જાય કે આપણી. એવો મહિમા યોગીજી મહારાજને આપણે નજરે જોયેલો આવું બધું. એક વખત મને યાદ છે કે અમે લોકો મુંબઈમાં હતા અને એક યુવક છે ને આમ બેઠેલો આમ બારણા આગળ, અને સ્વામીનો રૂમ આમ જવાય અંદર, અને કોણ જાણે એમ ધ્યાન બેરાની જેમ બેઠો હશે અને આમ પગ ઊંચા કરી અને આમ બેઠો હતો, અને યોગી મારે નીકળ્યા, એના ચરણ સ્પર્શ કરી માથે ચડાવી અને નીકળી ગયા. હવે જો આ નવે જેવું લાગે, સ્વામીને આટલો બધો યુવકનો મહિમા કેટલું બધું હોય. તો આવા બધા આ ગુણાતીતાનંદ સ્વામીનો પાછો ફરી યાદ પ્રસંગ આવ્યો કે ગુણાતીતાનંદ સ્વામી કારિયાણીમાં હતા અને પછી બધા છે ને સંતો માદા પડ્યા, કંઈ ખબર નહીં, ડાયરિયા થયો હશે ખબર નહીં, સંતોને બધી માંદગી આવી એક સાથે. હવે બધા મહારાજને વડતાલ જવાનું અને વડતાલ સમયો હતો. હવે બધાને થયું સેવામાં કોણ રહે, એટલે ગુણાતીત તૈયાર કે મહારાજ હું રહીશ. તો ગુણાતીતાનંદ સ્વામી એ બધાની સેવા કરી અને માદાની એવી સરસ ભાવથી સેવા કરીને તો માદા છે ને જલ્દી સાજા થઈ ગયા. અને પછી કહ્યું કે હવે તમે રજા આપતા તો હું સમયે પહોંચું ધમધમાટ, કારણ કે તો સ્પીડમાં હતા ચાલવામાં, ધમધમાટ જતા અને સેવામાં પછી સમયમાં પહોંચી શક્યા. પણ જો મહિમાથી સેવા કરી એમણે, એટલે આ પ્રમાણે આવી સેવા આપણે આ બધી શીખવાની છે. એટલે આ પ્રમાણે યોગીજી મહારાજ પણ ગામડે વિચરણ કરતા અને એ વખતે અમે બધા યુવકો તરીકે સાથે ફરતા. હવે એવું બનેલું એવું કે અમારી ભેગા એક શંકર ભગત ફરતા હતા, એને મૂર્તિવાળા કહેવાતા. એટલે એ મૂર્તિની એક પેટી હતી અને એમાં બધી કંઠીને માળાને મૂર્તિઓ અને થોડી ચોપડીઓ સામે, ચોપડીઓ તો હતી નહીં બહુ, પણ કંઠી માળાને મૂર્તિઓને એવું બધું ભરતા
એટલે પેટી ભયંકર વજનદાર હતી, પતરાની પેટી હતી. એટલે આખી અક્ષરપીઠ BAPSની ઇન્ટરનેશનલ એમાં આવી જતી. આખી શંકર ભગતની પેટીમાં આખી BAPSની અક્ષરપીઠ એમાં આવી ગયેલી. બુક સ્ટોલ કોઈ જગ્યાએ હતો નહીં, યાદ રાખજો. કોઈ જગ્યાએ કંઠીમાળા મળે નહીં, એક જ શંકર ભગતની. અને પણ મોબાઈલ પાછો રોવિંગ, સ્વામી જ્યાં ફરે ત્યાં ભેગું ફરે, અને પછી ખોલી અને પછી ગામો ગામ બેસી જાય, અને પછી એમાંથી જે બધા ખરીદે, અને એ પૈસા જે આવે એ બધા પાછા અટલાદરા મંદિરમાં આપી દેવાના એને, કારણ કે તો પાર્ષદ હતા શંકર ભગત. પણ આવી જ સેવા કરે. પણ અમને બહુ કંટાળો આવે એની બેગ ઉપાડવાનો, કારણ કે મોટી ઉંમરના હતા, બેગ ઉપડે નહીં. અને એટલે પછી અમારે ટ્રેનમાં જવાનું હોય અટલાદરાથી ભાયલી કે પાદરા. તમે જોઈ છે ટ્રેન? હજી નાની આવડી છે, હજી પણ ચાલે, પચક પચક કરતી નાની નરો ગેજ. હવે એમાં યોગીજી મહારાજ જતા, એ વખત મોટરો ક્યાં હતી? અહીંથી ખાલી અટલાદરાથી ભાયલી જવું હોય, પાદરા જવું હોય તો એ અડધો કલાક આવીને બેહતા અમે. આમ તો હાલીને જઈએ તો જલ્દી પહોંચે ભાયલી. પણ એ પ્રમાણે અમે ત્યાં જઈએ એટલે સ્વામી છે ને, અમે બધા ચડી જઈએ ને એટલે સ્વામી બેસી રહે, સ્વામી બેસી રહે. સ્વામી બાપા આવી જાઓ, ખેંચી લઈએ, કારણ કે પ્લેટફોર્મ તો હતું નહીં. સ્વામી કે શંકર ભગતની પેટી પહેલી ચડાવો પછી હું આવું. મારા ઠાર એટલે બધા પછી કમ અને એ શંકર ભગતની પેટી ચલાવે. સ્વામી ક્યાંનો મહિમા તો સમજ્યા, આ આપણા માટે કેટલું કરે છે. આપણે બધા ક્યાં બધું આ બધું મૂર્તિને કંઠીને બધું હરિભક્તોને આપવાનું થાય તો આપણી સંસ્થા પાસે પૈસા નથી, કશું છે નહીં. આ બિચારો ગમે ત્યાંથી વેચાતું લાવી ગમે તેમ કરીને ભેગું કરી અને આપણી સેવા કરે છે. અને તમે મહિમા સમજતા નથી બધા, એની પેટી ચડાવી આપતા નથી, કારણ કે એનાથી ઉપડાય નહીં, પ્લેટફોર્મ તો હતું નહીં એટલે ઉપડાય નહીં, ચડાવી ના શકાય. પણ યોગીજી મહારાજ આવી સેવાનું આ મહિમા સમજાવતા. યોગીજી મહારાજના સપના બહુ આવતા યુગ બાપાને, અમે બધા બહુ લખ્યા છે સપનાઓ. અમે એના લગભગ 90% સપના છે ને યોગીજી મહારાજના કેવા આવે કે અમે ત્યાં જ્ઞાન ગાર કરતા હતા, કચરો વાળતા હતા, પછી અમે શાક સમારતા હતા, રસોઈ કરતા હતા, પછી વાસણ ઉટકી નાખતા. બધા આવા કેવા બેકાર સપના આવે? એમ નથી આવતું ગાદીએ બેઠા હતા ને બધા હાર પહેરાવતા હતા, આપણને આશીર્વાદ બધાને આપતા હતા ને એવું નથી આવતું કે ના ના આખી જિંદગી આ કર્યું છે એટલે આવા સપના આવે છે. આવા સપના આવે છે કે પેલા સપના આવતા જ નથી ગાદીએ બેઠા એવા. તો જો એને જિંદગીમાં આ સેવા ને સેવા જ કરી છે. હરિભક્તોના કપડા યોગી મહારાજ ધોઈ નાખતા, એ પણ ખબર છે. એમને દંડવત કરતા, પગ દાબતા, ગુરુ ગણેશ ભગતના તો મેં જોયેલું. હરિભક્તોને દંડવત કરતા એ પણ મેં જોયેલું. તો આવા યોગીજી મહારાજ દાસાનું દાસ થઈને રહ્યા, તો આપણે એમાંથી આવી રીતનું શીખવાનું છે. યોગી પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે ત્યાં હતા બોચાસણમાં, અને બોચાસણમાં તિભા કાકા એ આપણા બહુ જૂનામાં જૂના આફ્રિકાના હરિભક્ત, એ માંદા પડી ગયેલા. અને મોડા ઉપરથી માં ખુડાડવાની છે ને એટલી પણ એમની તાકાત નહોતી બિચારાને, એવા છેલ્લી માંદગીમાં હતા. તે પ્રમુખ સ્વામી ત્યાં ગયા અને માખો બેસતી એટલે પ્રમુખ સ્વામી પંખો પડ્યો હતો, એ લઈને પછી એ પંખો નાખવા માંડ્યા તિભા કાકાને પવન રૂપે માખો ઉડાડવા. તિભા કાકાને બોલાય નહીં, હાથ ઊંચો ના થાય, અને આંખમાં આંસુ આવી જાય એકદમ કે સ્વામી શું કામ મારી સેવા કરે છે? આ બધી મારી સેવા સ્વામી પંખો નાખવાની કરે, આંખમાં આંસુ આવે, અને પેલું બધું આમ બોલાય નહીં. એટલે એને એવું થઈ જાય. સ્વામી કહે જો ચિંતા કરશો નહીં, આ તો તમારી સેવાનો લાભ મને ક્યાંથી મળે કે એમ. સ્વામી કહે તમે શાસ્ત્રીમાને રાજી કરી લીધા, યોગી બાપાને રાજી કરી લીધા, આવી સમજણવાળા, આવી સેવાવાળા, એવા હરિભક્તોની સેવાનો લાભ અમને ક્યાંથી મળે? ત્યારે આવી પ્રકારનો યોગીજી મારા પ્રમુખ સ્વામીનો મહિમા. એક વખતે સારંગપુરમાં સ્વામી હતા 1986માં, અને એમનો એક ઇન્ટરવ્યુ ચાલતો હતો. એમાં એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને શું થવું ગમે? જેમ નાના બાળકોને બધા પૂછે છે ને કે તારે શું થવાનું છે, ડોક્ટર, એન્જિનિયર કે જેવો, એવું બધું ઘણું બોલે છોકરાઓ. ત્યારે એ સ્વામી શું કે અમારે સેવક થવું ગમે, સેવક થવું ગમે. હવે આવું તો આપણી કલ્પના બહારનું હોય, એટલે આવી રીતનું. અને ગમે એવું બોલવાનું નહીં. આમ તો આપણે તો બોલીએ, કાગળમાં લખે ને દાસાનું દાસ ચરણ રજ સેવક, પણ હોય બાપનો બાપ પાછો, પણ લખે જોરદાર આટલું બધું, દાસાનું દાસ ચરણ રજ સેવક ના જય સ્વામિનારાયણ વાંચો, દંડવત, સાષ્ટાંગ દંડવત કરવાનું કે ના હોય, પણ આ તો લખવા માટે. એટલે આવી પ્રકારનું કરે. પણ યોગીજી મહારાજનું એવું નહોતું. એક વખતે પ્રમુખ સ્વામીની આ પ્રમુખ સ્વામીનો પ્રસંગ છે, સેવક થવું ગમે. તો સ્વામી એ વખત જમવા બેઠા હતા, અને બાજુમાં ડોક્ટર સ્વામી જમતા હતા. ડોક્ટર સ્વામી બાજુમાં બેઠેલા, અને પછી શું થયું, ડોક્ટર સ્વામી એની બાજુમાં એક થાળી પડેલી હતી. એટલે ડોક્ટર સ્વામી જમ્યા બાદ તો પોતાનું પત્તર લઈ અને ઊભા થઈ ગયા પોતાનું ધોવા માટે, અને થાળી એક વધારાનું જે ખાવાનું હશે એ પડી રહેલી. એટલે પ્રમુખ સ્વામી ઊભા થયા અને થાળી લઈ અને જ્યાં ચોકડી મૂકવાની હતી રસોડાની ત્યાં જઈને મૂકી આવ્યા જાતે.
અમે બધા જોતા રહી કે બાગાની જેમ હવે આ કેવી રીતે બન્યું, એમ તરત ને તરત એવું ફટાફટ બની ગયું ને એટલે આમાં ઉપાડવાનો ટાઈમ ના રહ્યો છે આપણને, લાવ હું કરું એમ. પણ એમને એવું ના થાય કે ભાઈ ઉપાડી લો થાળી, આ ડૉક્ટર સાહેબ તો ગયા, હવે થાળી તમે કોક સંત ઉપાડી લો. એટલે આ કોઈ બધા બોલવા મળે, સ્વામી અમને કહ્યું હોત તો, ત્યારે સ્વામી કે મને ક્યાંથી આવો લાભ મળે, તમને કહી દીધું હોત તો જો એમને આવો સેવાનો લાભ. એટલે ટૂંકમાં દાસ થવું ગમે અને દાસાનું દાસ થઈને રહેવું, એના તો પ્રસંગોનો પાર આવે નહીં. પણ આ થોડું યથકિંચિત આચમન આપણે કર્યું. હવે કે છે કે પોતાના ઈષ્ટદેવ અને ગુરુ છે ને એના દર્શન ગમે. જે દાસ હોય ને એના લક્ષણોમાં આ 4 વસ્તુ આવશે. પહેલી એક જનરલ આવી ગઈ વાત પ્રસ્તાવના રૂપે. હવે ઇન ડિટેલ કે એને ગુરુના દર્શન ગમે. આપણે ઘણી વખત તમે જુઓ કે મંદિરે કથામાં જઈએ, ખૂબ ધ્યાનથી મહિમાથી દર્શન કરીએ. હવે આપણે ઘણી વખત છે ને આ બધા અત્યારે બધા બહાર બેસે અને સ્વામી આવે ને, ના સ્વામી સભામાં બેઠા હોય તો ઘણા બહાર ફરતા હોય, સ્વામી સભામાં જ હોય. અમારા વખત બહુ બનતું, યોગી બાબા વખતમાં છોકરાઓ એવા હતા. પછી છે ને સ્વામી પ્રવચન કરવાનું શરૂ કરે ને, યોગી બાબા ખોખારો કે અને બધા આવી જાય સભામાં. એટલે કેમ આવ્યા? બહાર હતા તો કે હવે સ્વામી પ્રવચન કર્યું ત્યારે કે બેઠા હતા ત્યારે ના આવે, દર્શન તો થતા હોય ને. તો જુઓ, દર્શનનો મહિમા નહીં કે સ્વામી પ્રવચન કરે ને ત્યારે જ આપણે જવું, પણ દર્શનનો મહિમા ના હોય એટલે એવી પરિસ્થિતિ બની જાય. પણ જેને મહિમા હોય તો એમને બેઠા હોય ને તો એ આપણે એમના દર્શન ગમે. આપણે પ્રમુખ સ્વામી વોકિંગ કરતા હોય તો એ લોકો દર્શન કરવા આવે. અત્યારે તો બધું શું કહેવાય, લિમિટેડ, મર્યાદિત થઈ ગયું અને સ્વામીની ઉંમરને લઈને બધું આખી વ્યવસ્થા આપણી બદલાયેલી. પહેલાં સ્વામી વોકિંગ કરતા હોય, સ્વામી જમતા હોય, સ્વામી પધરામણી જતા હોય ત્યારે કેટલા બધા લોકો એમના દર્શન કરવા માટે ટોળે ટોળા વળતા. તો એ જેને મહિમા હોય એને બરોબર છે. ઘણા લોકો તમે જુઓ ને એકની એક વસ્તુમાં શું જોવાનું, સ્વામી બેઠા છે, સ્વામી જમે છે ને સ્વામી આ બધું બરોબર જ છે. પણ જેને મહિમા હોય એને કોઈ દિવસ વાંધો આવે નહીં. એ મહિમાની વિશેષ વાતો આપણે દર્શનની આવતીકાલે આગળ કરીશું.